સોમનાથ મહાદેવ કી જય। સૌ ઉપસ્થિત અતિથિઓનું પણ આપણે તાલીઓ પાડી અને સ્વાગત કરશું। પુસ્તક એ જાદુઈ દીવો છે। કાળાંતરે પણ રામ કૃષ્ણ કે મહાવીરને આપણે રૂબરૂ મળી શકતા નથી, પણ પુસ્તકમાં એક આત્મા બીજા આત્માને મળી શકે છે। એક આત્માએ અનુભવેલી અનુભૂતિ એ અન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે, એ વિચારોનું વાહક એ પુસ્તક છે। એટલે જ પુસ્તકને અજર અને અમર તરીકે ગણવામાં આવે છે। આપ સૌનો આનંદ સાથે સૌ પ્રત્યે તાલીઓ પાડશું, ક્ષણને વધાવશું। મને યાદ છે ત્યાં સુધી છેલ્લા લગભગ 1 મહિનાથી રામભાઈ આ ક્ષણ માટે ખૂબ દોડાદોડી અને ખૂબ મહેનત કરી રહ્યા હતા। એ ક્ષણ આજે આવી ગઈ છે, ત્યારે આપણે સૌ તાળીઓથી આ પુસ્તક અને પુસ્તક વિમોચનને વધાવશું। મંચ ઉપર બેઠેલા સંત મહંત આગેવાન, અહીંયા સોમનાથના સંગમ તીર્થ રામભાઈએ જે પુસ્તક લખ્યું, એ પુસ્તક લખ્યું એ પુસ્તક છે એનો વિચાર છે। ભગવાન કૃષ્ણએ ગીતા બોલી એટલે આજના તારીખે નાના નાના બાળકો જમે ત્યારે ઈ મંત્ર બોલી શકે। લેખક જે સમુદ્રમાંથી મોતી વીણે, આપણા ઝવેરચંદ મેઘાણી છે, કેવા સાહિત્યકાર છે। આકડી ઓલા ભાઈનું નામ આવ્યું કે એને પાળિયા વિશે લખ્યું। તો આપણી આજની સંસ્કૃતિ છે ને એ ખરેખર વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ રહી। આ હમીરસિંહ ગોહિલ એનો ઇતિહાસ લખાણો, તો આજે સોમનાથને આપણે દર્શન કરીએ તો હમીરસિંહ ગોહિલને પહેલું વંદન કરવું પડે। અમારા ગામની વેજીવાળી નામની આયરની દીકરી હતી, એ આ ઇતિહાસમાં લખાણી। તો અમારા ગામની આવનાર પેઢી, આહિર જ્ઞાતિની આવનાર પેઢી, વીરતાંગના અને વીરતાવાળી દીકરીઓ એ વાંચશે તો એને ખબર પડશે। શું કરવા કે આવી આ ધરતી ઉપર, આ સૌરાષ્ટ્રની ધરા ઉપર આ દીકરી જન્મી હતી। ધરા આપણે એક દુહો છે કે કા સંત બનજો, કા સુરવીર બનજો, કા દાતાર બનજો, એમાંથી કાંઈક બને। આમાં એક સાહેબે એટલા એને એવોર્ડ મળ્યા, એની પાછળ એની કેટલી મહેનત હશે, એની કેટલી વિચારધારા હશે, ત્યારે એણે પુસ્તક લખ્યા ને એ પુસ્તક આવનાર પેઢી ભવિષ્યમાં 100 વર્ષ પછી આ જે પુસ્તક હશે કે એમનું લખનાર પુસ્તક હશે, રામાયણ લખાણી, ગીતા લખાણી, મહાભારત લખાણી, એમાં ઘણોય થોડો ફેરફાર થાય, પણ એનો જે લેખક હશે ને એનું નામ તો અમર અક્ષરે લખાય। આ જે શબ્દ છે ને આનું ધીમે ધીમે જેમ હરિદ્વારથી ગંગાજી નીકળતી અનેક ક્ષેત્રની અંદર ફરતે દરિયાની અંદર હમાય, એમ આ જે છે વિચારધારા રામભાઈની, એ હું હનુમાનજી મહારાજને, મારા ગુરુ મહારાજને, સોમનાથ મહાદેવને અને કૃષ્ણ ભગવાનની નગરી આ ભાલકા તીર્થને એવી પ્રાર્થના કરું કે એ આવનાર સમયની અંદર, આવનાર સમયની કિંમતી સમય કાઢી આવનાર પેઢીને આવા સારા શબ્દો લખી અને સમાજને આપે। બોલો હર હર મહાદેવ કી જય। મહાદેવની જય। આજે મને બોલતા જો કંઈ આવડતું નથી। આ દાદા બોલ્યા ને ઘણું બોલ્યા અને ઘણા બધા બોલ છે, પણ રામભાઈ આ લખ્યું પુસ્તક, એને મારી ઉપર એક બહુ પ્રેમ છે અને મને એ ભાવથી બહુ માને, અંદરના ભાવથી।
અને એને ભગવાન સોમનાથ દાદા વિસદબુદ્ધિ આપે ને આવા પુસ્તક લખ્યા કરે. આભાર કરશનદાસ બાપુ. હવે બોલો દ્વારકાધીશ કી. સૌ મંચ ઉપર આમ તો બધાના નામ લેવા જાય તો આશીર્વાદ લેવા જેવા બધા વડીલો બેઠા છે, એટલે જેમની મેરે સમય કાઢીએ તો શીખવા જેવું પણ આજે ઘણું બધું છે. એક કવિઓ અને લેખકોની વચ્ચે આજે બોલવાનો વારો આવ્યો છે. પ્રવીણભાઈ ને હવે તો એક સાથી મિત્ર રહ્યા છે. હવે બધા ધારાસભ્ય તરીકે કામ કર્યું છે મેં. એટલે સૌ કોઈ મંચ ઉપર બેઠેલા તમામ વડીલોને મારા વંદન. સરસ ગોર બાપાએ હમણાં પુસ્તક વિશેની એમના લખાણ વિશેની વાતો કરી છે. હું તો એટલું જ કહીશ કે અત્યારના સમયમાં ભૂલો પડેલો માનવી જે રસ્તે જવું જોઈએ એ બદલે બીજા રસ્તે જે હાલવા માટે નીકળ્યો છે એને ફરી પાછો રસ્તા ઉપર લઈ આવવાનું જો કામ કરતું હોય તો આ પુસ્તક કરે. જરૂર આ છે. કોઈ સમાજ એમ નથી કહી શકે કે અમારામાં કોઈ ખામીઓ નથી થતી. ભૂલો પડ્યો છે યુવાન, દીકરો, બાપ, દરેક સમાજમાં. અને એનું મુખ્ય કારણ હોય તો અત્યારે દિવસે દિવસે વધતું જાય છે. હું તો આનું અભિયાન ઉપાડું છું. વચ્ચે રથયાત્રા લઈને નીકળ્યો હતો હું તો મારા 102 ગામમાં. અરે 15,000 બાળકોને મેં માધ્યમ બનાવ્યા હતા. અને એની સાથે આજના સમયની અંદર કઈ વસ્તુને રોકવા જેવી છે કે જે આવનારી પેઢીને 15 વર્ષ પછી અતિ ભયંકર નુકસાન કરશે. આપણે તો જીવી લીધા ભલા માણસ, પણ અહીંયા સામે બેઠેલું જો ખોરામાં બેઠું ને બાળક છે ને એના માટેનું આપણે અત્યારથી વિચારવાનું છે. મેન આ મોબાઈલ. મારી બધાને વિનંતી છે કે તમારા બાળકને મોબાઈલ અને ટીવીથી દૂર રાખજો જો એનું જીવન સફળ તરીકે જીવવા માંગતા હોય. પણ દુનિયા ભાગી છે. એટલે સાહેબ પુસ્તક છે એ ખાલી જ્ઞાન નથી, તમને જીવન જીવવા માટેનો રસ્તો પણ બતાવે છે. મારી પાસે તો અસંખ્ય દાખલાઓ છે કે કોઈ માણસ કદાચ સુસાઇડ કરવા નીકળ્યો હોય, અરે જો એ પછી એમની પાસે એક પુસ્તક જો હાથમાં ઓચિંતાનું આવી જાય ને એના 2 પાના જો ખોલ નાખે તો એ માણસ સુસાઇડ કરવાનું બંધ કરી દે. એક સારો મિત્ર મળી જાય ને બંધ કરી દે. રામભાઈને તો અભિનંદન શુભેચ્છા આપીએ તો ઘરનો માણસ છે, આપણો ઘરનો દીકરો છે. પણ આહિર સમાજ બેઠો છે ત્યારે મારે વિનંતી છે કે આજે જે ભૂમિમાં બેઠા છે ને અહીંયા કાળીઓ ઠાકર પણ મોક્ષ લેવા માટે અહીંયા ભૂલો પડ્યો છે. અને એ ભૂમિના એના સીધા વારસદારો આપણે જ્યારે બેઠા હોય ને આપણો વારસદાર જ્યારે પુસ્તક લખીને આ માનવ સમાજને અપીટ કરતો હોય, આહિર સમાજને નહીં, માનવ સમાજને. હા, માનવ સમાજ. ત્યાં આહિર સમાજે સમજવાની જરૂર છે કે આપણે કોણ છે, આપણે કેમ રહેવું જોઈએ, કેમ જીવવું જોઈએ, કેમ ચાલવું જોઈએ, કેમ વાત કરવી જોઈએ. અને રામભાઈએ જે લખ્યું છે ને એમ આપણે માનવ સમાજ માટે જન્મ લીધો છે, આપણે ખાલી આપણા માટે નહીં. એટલું યાદ રાખીને રહેવાની છે. હા, કારણ કે આપણા તો ઇતિહાસો, આપણો ઇતિહાસ ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. કદાચ ભગવાન કૃષ્ણએ એમને પ્રેરણા આપી છે કે આજના સમયની જરૂર છે. રામભાઈ જાગ, તું તારી કલમ ઉપાડ, અરે લખવાનું ચાલુ કર. મારી પાસે તો 3-4 વખત વાળી આવ્યા છે મને મળવા માટે. અને મેં એમને કીધું પણ છે કે ધાના બાપાના એક પુસ્તક તૈયાર કરો તમે. એક ભાઈ તૈયાર કર્યું તો છપાઈ ગયા છે. મારી પાસે 1000 પુસ્તક છે બાપાના છાપેલા, પણ અમુક મને બરાબર ના લાગ્યું એટલે મેં પછી મૂકી દીધા છે સાઈડમાં.
અને મેં એમને રામભાઈને કીધું છે કે આ કરી શકો તો ભેગા થઈને એક ધાના બાપાનું પુસ્તક લખો. અરે રિયાલિટી લાઈવ જે હમણાં ભાઈએ વાત કરી ને, એક ચિઠ્ઠી કાઢીને લખીને વસ્તુની, એ તો અદ્ભુત તાકાત હતી એના. કદાચ એનું તો અમે કાજુ પણ લગભગ 10% પણ નહીં હોઈ શકે ભલા માણસ. એની મેળે તો જે તાકાત, એનું વિઝન. પણ આપણે બધાની પણ નૈતિક જવાબદારી યાદ છે. અરે હું તો હમણાં ગામડે નીકળ્યો ત્યારે પણ મારી પાસે જ્યારે પુસ્તકોની વાત કોઈ કરી ત્યારે મેં કીધું કે તમે પુસ્તકો વાંચતા હોય તો તમે મને લિસ્ટ બનાવીને આપો છો, હું મારા પરિવાર તરફથી 10,000ના પુસ્તકો તમને લઈને મોકલી દઈશ. ગામડે કહેતો આવ્યો છું. અરે મેં મારા ગામની અંદર તો લાઇબ્રેરી સાહેબ મૂકી છે કેટલા વર્ષોથી, સરસ મજાની લાઇબ્રેરી બનાવી છે. અને મને ગૌરવ છે કે એ લાઇબ્રેરીની અંદર બાળકો, છોકરાઓ વાંચીને બાદલપરાના છોકરાઓ CA સુધી બન્યા છે. પુસ્તકની તાકાત એ અલગ છે ભલા માણસ. તમે પોતે પણ કોઈક અનુભવ કરજો. હું તો સાંજે ઘરે જાઉં છું ને, મને ટાઈમ મળે છે એટલે હું 10-15 પાના તો વાંચું જ છું પુસ્તક અને ન્યૂઝપેપરની અંદર જે લેખો આવ્યા હોય. મારો શોખ છે. એટલે એનાથી અમે કંઈક એમાંથી ગોતીએ છીએ ને પછી અમે સમાજને પીરસવાની કોશિશ કરીએ છીએ. રાજનીતિના માણસો છે, ક્યારેક કહીએ છીએ એને સ્પષ્ટ કહીએ છીએ કે નહીં આ બરાબર નથી, આ રસ્તે જવા જેવું નથી, આ કામ કરવા જેવું નથી. અત્યારે મજા આવશે તમને, પણ આનું પરિણામ આવનારા સમયમાં બહુ ખરાબ આવશે આપણા માટે ને બીજા માટે પણ. એટલે અમે રોકવાના પ્રયત્ન કરીએ છીએ. એ આમાંથી મળે છે. હા, અરે તમે તમારા મગજને ક્યારેક શાંતિથી વિચાર કરીને પૂછજો. તમે શાંત વાતાવરણમાં બેઠા હોય ત્યારે ઘરે જઈને આખા દિવસનું તમે એને જ્યારે સવાલ કરો ને ત્યારે તમારો શરીરમાંથી જ તમને જવાબ મળે કે આજે તે શું સારું કર્યું ને તે નહોતું કરવા જેવું કર્યું ને આ દરેક વસ્તુ. એટલે આપણામાંથી ને આપણાથી સવાલના જવાબો ગોતવાના છે. રામભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છા આપું છું કે ખૂબ આગળ વધો અને આનાથી પણ સારા જે તમારા વિચારો. ગોરબાપાએ કીધું ને કે દરિયામાંથી મોતી ગોતવાનું કામ. આ ધરતીની અંદર જે ભંડારો ભર્યા છે ને એમાં સોનું, ત્રાંબુ, પિત્તર, હીરા, માણેક, ઝવેરાત આ બધાને બહાર કાઢીને પ્રોસેસ કરીને ઓળખવાનું કામ કે આ સોનું છે, આ ચાંદી છે, આ રૂપું છે. એ કામ કરતા હોય તો લેખકો કરે છે. અને એ લેખકો પછી આ બધું ગોતી અને એના પુસ્તક રૂપી આની અંદર ઉતારે છે ને આપણા સુધી પહોંચાડે છે કે આ ઓળખવા જેવું છે, આ વસ્તુ આ છે. એટલે ઓળખ આપનારું કાર્ય જ્યારે કરતા હોય ત્યારે અરે મારે તો મજા આવે છે. આ વસ્તુનો મને શોખ છે, મને પોતાને વાંચનનો. અને બીજાને પણ કહું છું, હું તો ધારાસભ્ય છું. આમાં નથી ફેસબુક કે નથી વોટ્સએપ કે નથી ગૂગલ, કાંઈ. ફોન આવે ને જાય. હા, એટલે એવું નથી કે આ જ બધું છે. અરે આજે જ મેં જોયું ટીવીની અંદર એક આખું ડિબેટ આવતી હતી સાહેબ આના ઉપર. અરે 10 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આજે 40% સુધી માનસિક બીમારીઓનું પરિણામ. અને થોડાક સમય પહેલા સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર 55 બાળકો દાખલ કરેલા હતા. 55. એટલે ડૉક્ટરોએ એનું વિઝન ગોત્યું ત્યારે આંખની અંદર એને સાઈડમાં કેન્સરનું પ્રમાણ આવ્યું. અને એનું સંશોધન ડૉક્ટરોએ કર્યું ત્યારે આ મોબાઈલના રેડિયેશનને કારણે થયું. આના કારણે એટલે તમારા બાળકને આ મુકાવી દેજો અને આ હાથમાં લેવડાવી દેજો. તમે પણ લેજો. જો 2 પાના ખોલીને એની મજા જોજો. તમે ગમે એવો કંટાળો આવ્યો હોય પણ પુસ્તકના 3 પાના વાંચી જાવ ને નીંદર ના આવે તો મને કહેજો. હા, ગમે એવું તમે કદાચ કંટાળ્યા હશો પણ પુસ્તકના 3 પાના વાંચો એટલે તમને ઊંઘ આવવા માંડે. આ મારા પોતાના અનુભવ છે, તમને કહું. એટલે આ પુસ્તકને ખાલી પુસ્તક તરીકે ના ગણીને આપણે આપણો ઇતિહાસ કેટલું બધું કસરત કરીને લખ્યું છે ભલામણા. આપણે ભૂલો કાઢવાનું વધારે કરીશું. ભૂલો નહીં કાઢવાની. તો એણે એટલું સંશોધન કર્યું છે. ઇતિહાસ લખવો અને પુસ્તકની અંદર કંડારવું બહુ અઘરી વસ્તુ છે. આપણે કોઈ કહે કે 5 પાના લખો તો
એક પાનું લખીને થાકી જાય આપણે, પછી ન મળે કે હું લખવું આપણે. કદાચ ગાળો લખવા બેસો તો ન લખી શકો, 3 પાનામાં કોઈ ગાળો ન લખી શકો પેલા માણસ. હા હકીકત છે. ત્યારે લાખો શબ્દની અંદર પુસ્તક લખવું અને ઇતિહાસ સાથે પ્રૂફ સાથે આ બધા લેખકો બેઠા છે, આ બધા મોટી ઉંમરના. વાત કરી 10,000 પુસ્તકોનું વાંચન, ભલામણા નાની વાત છે, આપણે તાલીઓથી વધાવો છે. પ્રેરણા લેવું જેવું છે. આજે આપણે યુવાન મિત્રોએ પણ પ્રેરણા લેવા જેવું છે. અહીંયા જે વડીલો બેઠા છે ને, હું વંદન કરું છું બધા, એમની પાસે પ્રેરણા લેવા જેવું છે. એટલે પુસ્તકનું જ્ઞાન અતિ મહત્વનું છે આવનારા સમયને. દરેક લોકોને જો ફરી પાછા એમને પોતાને જિંદગી જીવવા માટે એક દિવસ આ પુસ્તક હાથમાં લેવું પડશે, 100% લેવું પડશે. એક માણસ વાંચનની વસ્તુ અતિ જરૂરી છે. એટલે બધા વધારે પુસ્તકોનું જ્ઞાન પ્રાપ્ત કરો, પુસ્તકોનું વાંચનનો શોખ રાખો, તમારા ઘરની અંદર પણ રાખજો, અને બાળકોને મોબાઈલ અને ટીવીથી પણ તમે દૂર રાખો. એટલી વિનંતી સાથે રામભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીને મારી વાતને વિરામ આપું છું. જય સોમનાથ, જય દ્વારકાધીશ. કોઈની રાહ જોતો નથી, એ તો અવિરત ચાલે છે, પણ 2-3 નામના ઉલ્લેખ કર્યા વગર ચાલે એવું નથી. પ્રથમ તો ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ જે ભગવત ગો મંડળના 9 ભાગ તૈયાર કર્યા અને એનું પ્રકાશન કરવાનું સાહસ સમગ્ર ગુજરાતમાં જેણે કોઈ કર્યું છે, પ્રવીણ પ્રકાશનને નમન કરું છું. એને એક પ્રયત્ન કે 9,000 કે આપણે એ વખતે ઓછી કિંમત રાખી હતી ને, હવે વિચારો આવું સાહસ કોઈ ગુજરાતી કરી ન શકે, કર્યું છે એટલે એને વંદન કરીને એને યાદ કરવા રહ્યા. બીજી વાત છે એની પણ કે ગોહિલ સાહેબ બેઠા છે કે મોરારી બાપુ જ્યારે દર વખતે અસ્મિતા પર્વ ઉજવે અને જુદા જુદા વક્તાઓને બોલાવે, પણ સૌથી વધારે જે વક્તાને કોઈ સાંભળ્યા હોય એવા ગોહિલ સાહેબ છે. એટલે એમનો પણ ઉલ્લેખ કર્યા વગરનો મારે વિકલ્પ નથી. ત્રીજી વાત છે ઉકાભાઈની. વાંચનવીર, આમ એવો શબ્દ કહી શકાય, વાંચનવીર, કે અમે લેખક તરીકે જેટલું નથી વાંચ્યું એટલું એને વાંચ્યું છે. અને સમગ્ર ગુજરાતમાં બધા છાપાએ જેમની નોંધ લીધી છે એ ઉકા બાપા, અને જેમની વિશે પુસ્તક લખવાની વાત કરી છે, ધાના માંડા બારડ. કાંઈ હું નામ ખોટું બોલતો હોઉં તો મને માફ કરે, બહુ મોટું નામ છે. ને એની વિશે જો કોઈ પુસ્તક લખશે તો એમની ઉપર નજર નાખી દેવાની ગેરંટી આપણી. કાંઈ પણ એમાં સુધારા વધારા. એટલે ભગવાનભાઈ ધારાસભ્ય તરીકે એક વિશિષ્ટ નામ છે, વિશિષ્ટ નામ. હું ગાંધીનગરમાં રહું છું, મારા આનાથી વિશેષ ઓળખ નથી આપવી, પણ એક વિશેષ નામ છે ધારાસભ્ય તરીકે. તો આ 3 નામનો ઉલ્લેખ કર્યા વગર મને ચાલે એવું નહોતું, એટલે ઉલ્લેખ કરીને મારી વાતને આગળ ધપાવું છું કે આ પૃથ્વી પર મનુષ્યનું હોવું આ સૌથી શ્રેષ્ઠ બાબત છે કે આપણે મનુષ્ય છીએ આ જગતમાં. પ્રથમ આપણે મનુષ્યનું હોવું, બીજું શિક્ષક હોવું. પ્રથમ મનુષ્ય, બીજું શિક્ષક અને ત્રીજું સર્જક હોવું. 3નો સમન્વય જેમાં થયો છે રામભાઈના પુસ્તક નિમિત્તે આપણે મળ્યા છે. આ ભાગે કોઈકને આવો સમન્વય ભાગે કોઈક પાસે થાય એવો આ સમન્વય છે ને એના પ્રસંગે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે, અને એ આ કેવી જગ્યાએ કે આ સર્જન અને વિસર્જનની જગ્યા છે. પડો ના કોઈ કે આ સર્જન અને વિસર્જનની જગ્યા છે, અને ત્યાં તેના સંગમ તીર્થમાં આપણે મળ્યા છીએ. તો આપણું હોવું એ આપણા સદભાગ્ય છે એમ કહું છું. તો આવા સદભાગ્ય સાથે રામભાઈના પ્રથમ પુસ્તક ઓવારના નિમિત્તે આવવાનું મળ્યું. પણ એના રામભાઈનો મને કઈ આમે શિક્ષક એટલે સમગ્ર ગુજરાતના શિક્ષકો સાથે અમારે પરિચય હોય ગાંધીનગરના નાતે, પણ પરિચય કરાવ્યો વિરમદેવસિંહ પઢેરિયાએ. એટલે આ કાર્યક્રમમાં મેં હા પડી એટલે એને ખબર છે મારી શું પરિસ્થિતિ હતી. મેં કીધું મને સુવા દો, બીજો મારી પાસે વિકલ્પ નથી, એટલા ઉજાગરા છે. પણ મેં કીધું મારે હા પડે. આપણે સત્યની વાતો લખીને સત્ય આપણે ન પાળીએ કેમ શક્ય બને? તો એમણે એ અમારો મેળાપ કરાવ્યો અને ઓવારણા પુસ્તક
નિમિત્તે પણ મારે આવવાનું બન્યું. આ ઓવારણા શબ્દ મારે અત્યારે યાદ એટલા માટે કરવો છે કે લગભગ 1980માં રા નવઘણ ફિલ્મનું શૂટિંગ અહીંયા ચાલતું હતું. આમ ઘણા છે આમાં વિચારો, ફિલ્મની વાત આવે એટલે બધાને મજા આવે. અને એ વખતે ઉપેન્દ્રભાઈ અહીંયા રા નવઘણના વેશમાં સોમનાથની આગળ પસાર થયા અને એની બેન દીકરીઓ એની ઓવારણા લેવા માટે ઊભી રહી. એ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા એટલે એને માથું નમાવ્યું. એટલે 2-3 બહેનોએ માતાએ કીધું કે ભાઈ સોરઠનો નાથ માથું ન નમાવે, કે આજે તમે સોરઠના નાથ છો ને. અને પછી એના ઓવારણા લીધા. અને આ ઉપેન્દ્રભાઈના મોઢે સાંભળેલા શબ્દો છે કે ત્યારે ટચાક્યા ફૂટ્યા હતા, એ ટચાક્યા આજે ફૂટ્યા. એ બેન દીકરીઓને વંદન કરું છું. હા, ટચાક્યા ફૂટવા એ આમાં વડીલોને જ ખબર હશે કે બેન અને ભાઈના ઘરે જઈને જે આપણા ઓવારણા લઈને જે ટચાક્યા ફૂટે ને ત્યારે ખબર પડે કે આમાં હેત કેટલું ભરેલું છે. એ હેતના ઓવારણા છે. તો એ પુસ્તક નિમિત્તે જ્યારે મળવાનું બન્યું અને એ પછી આ સોમનાથના સંગમ તીર્થો પુસ્તક લઈને આવ્યા. ગોપાલભાઈ એના નામાકરણ માટેની પણ વાત કરી કે પુસ્તક લોક અહીંયા વસવું જોઈએ. પુસ્તકનું જે ટાઇટલ શીર્ષક છે એ લોકોને યાદ રહેવું જોઈએ તો એને ખરીદવાની અનુકૂળતા રહે. આ પુસ્તકમાં ધાર્મિક, ઐતિહાસિક અને સંત પુરુષના જીવન ચરિત્રો વિશેની વિગતે વાત કરી છે. ઇતિહાસની જ્યારે વાત કરવાની થાય છે ત્યારે બહુ કપરું કામ છે. ક્ષીર અને નીર જુદા તારવવા આ સમયમાં અને મોબાઈલના યુગમાં એક કટારમાં મારો લેખ પ્રગટ થાય. હાજે સારા ફોન તો એને ઘેરે ગયા, 2 ફોન આવ્યા વગર રહી જ નહીં કે આવું કેમ લખ્યું. અરે ભાઈ, હતું એ લખ્યું છે, બીજું તો કેમ કરવું અમારે. જે વિગતો હતી એ વિગતો અમે લખી છે. પણ તને મેં કીધું આમાં સારી વિગત કાંઈ નજરે ન ચડી, બીજી વિગત જ નજરે ચડી. 2 યોદ્ધાઓ જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે એક યોદ્ધા તો પડે જ ને. 2 કેવી રીતે જીતી શકે? તો આ ઐતિહાસિક બાબતોનું અર્થઘટન કરી એના ક્ષીર નીર તારવી અને એની વિશે લખવું એ અઘરું કામ છે. અને એ કામ એમણે વિગતે કર્યું છે કે ઐતિહાસિક બાબતો છે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે કંઠ પરંપરા, મૌખિક પરંપરા અને એકાબીજા પાસેથી સાંભળેલી વિગતોનું અર્થઘટન કરતા 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 જે છેલ્લે હાથમાં આવે તે લખાય. ક્યાંક ક્યાંક એના સંદર્ભો પણ ઐતિહાસિક તપાસવામાં આવે. આપણે એમ કે ભાઈ રામ આંડલિક 1600ની સાલમાં થઈ ગયા અને નરસિંહ ત્યારે હતા તો એ 1600ની સાલમાં હોવા જોઈએ, 900ની સાલમાં હોય તો બેયનું કોમ્બિનેશન, બેયનો મેળાપણું કેવી રીતે થાય? આ બધી જ ઐતિહાસિક બાબતો ઘણા બધા પ્રશ્નો ઊભા કરે. પણ રામભાઈએ બહુ એની કાળજી રાખી છે ને ક્યાંક ક્યાંક ઉલ્લેખ પણ કર્યો છે કે ભાઈ મને જે મળ્યું છે મેં લખ્યું છે. બહુ સીધી વાત છે. હું મારી કટારની નીચે ક્યારેક લખું કે આ માહિતી મને 100 વ્યક્તિ પાસેથી મળી છે ને એના આધારે મેં લખ્યું છે. અહીંયા જોટવા પરિવાર બેઠો છે, હાજાભાઈ અને જેઠાભાઈ, એમના ફાધર વિશેનો એક આર્ટિકલ લખ્યો હતો. બહુ પ્રતિભાવ મળ્યા પણ મેં નીચે લખ્યું હતું ભાઈ આ માહિતી મને હાજાભાઈ પાસેથી એના પરિવાર પાસેથી મને મળી છે ને એના આધારે મેં આ લખ્યું છે. તો આવા બધા આધાર સાથે એમણે આ પુસ્તકમાં વિગતોને પ્રસ્તુત કરી છે. બીજી વાત છે કે સંશોધનનો વિષય છે. આજે મોટે ભાગે ટેબલ ટોક વધારે થાય. ટેબલ ઉપર બેસીને લખી નાખવાનું. 80માં રહેનારા લેખકો આખો ઇતિહાસનો લેખ લખી નાખે અને છપાઈ જાય અને પ્રગટ થાય, વાહ વાહ થાય. પણ રામભાઈ ગામડે ગામડે રખડ્યા છે, લોકો પાસેથી માહિતી લીધી છે અને એમાંથી જે કાંઈ પ્રાપ્ત થયું છે એ લખ્યું છે. આમાં ધૂળ ધોયાનું કામ છે. વળી પાછો પ્રશ્ન થાય કે આ ધૂળ ધોયાનું શું એમ? હા, બહુ પ્રશ્ન, ધૂળ ધોયાનું શું એમ? તો કે સોની એના દુકાનની અંદર કામ કરતા હોય અને સાંજે એમાં જે રજ હોય ને, રજને બહુ સાવરણી દબાવીને વાળી લે અને રજના ડબ્બા ભરે અને જ્યારે સમય આવે ને ત્યારે રજને તારવે અને એમાંથી સોનાની કણીઓ લાથે. આ ધૂળ ધોયાનું કામ. એમ જે સોનાની કણીઓ લાધી છે એને અહીંયા શબ્દ દેહ આપવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. બીજી વાત છે કે લેખક તરીકેનું કામ સૂઝ માગી લે તેવું કામ છે. સૂઝ, જેમ માનનીય ધારાસભ્ય ભગવાનભાઈએ વાત કરી કે ભાઈ એક પોસ્ટકાર્ડની અંદર પૂરું લખવું હોય તો અઘરું જ.
જૂના વખતમાં પોસ્ટકાર્ડ લખાતા, ઘણા બધાને ખબર છે. હવે નાના નાના તો ગામડામાં પોસ્ટકાર્ડ લખાવવા અમારી પાસે આવે, 6ઠું 7મું ભણીએ ત્યારે. પછી શું થાય, વિગત લખાવી દે, અડધું પોસ્ટકાર્ડ વધે, અધૂરું પોસ્ટકાર્ડ મોકલાય નહીં. હવે શું કરો ને અમારી માથે છોડે, કદાચ એમાંથી કદાચ લેખક બન્યા હોય તો ના નહીં. હા એ અધૂરું. પછી અમે લખીએ કે અમારે અહીંયા બહુ વરસાદ છે, તમારે બહુ વરસાદ હશે. વળી પાછા યાદ આવી પણ ઉનાળો છે, રહેવા દે. બધું હા પણ તમને શું વાંધો, પોસ્ટકાર્ડ અધૂરું જવું જોઈએ નહીં. પછી 2-5 નામ લખે, પછી મોટા અક્ષરે અમે રામ રામ તમે મજામાં હશો ને અમે મજામાં હશું એમ કરીને મોટા અક્ષરે પોસ્ટકાર્ડ પૂરું કરવું પડે. પોસ્ટકાર્ડ અધૂરું છોડાય નહીં તો હા અશુભ ગણાય અધૂરું છોડો તો આ લખવું એ મહેનત માગી લે એવું કામ છે. બીજી વાત ભગવાનભાઈ બહુ સરસ કરી કે આ પરિવર્તનશીલ યુગની અંદર આવું કરે કોણ, શું કરવા કરે? સૌથી મોટો પ્રશ્ન છે. ગાંધીનગર એક વખત વક્તવ્ય હતું, હમણાં તો હું બોલ્યો કે અધિકારી વિચારે કે મારું શું, તો કે કાંઈ નહીં તો મારે શું. આ બધું નિરાતે સમજાશે કે મારું શું, તો કે કાંઈ નહીં તો મારે શું. એટલે આ તમે જયારે સૂતા ઊંઘશો ને જયારે આ શબ્દનો અર્થ સમજાય ત્યારે ઊંઘમાં તમને આનંદ આવશે. એટલે આ બધું કરવું શું કરવા? પણ ટાઢિયો તાવ અને સૂજ એ અંદરથી આવે. ટાઢિયો તાવ અને સૂજ અંદરથી આવે. આપણે ટાઢિયો તાવ આવે ને ગામડામાં એટલે ખબર છે, મને આવેલો 2 ગોદડા નાખે 3 ગોદડા નાખે પણ તો જાય પણ એ અંદરથી આવ્યો જ. એ જાય ને એને ગરમ પાણીના 2 ઘૂંટડા પીવડાવો તો ટાઢિયો તાવ ચાલ્યો જાય. એમાં સૂજ અને સમજ છે ને અંદરથી આવે છે. રામભાઈને જે રખડ્યા છે, ગામડે ફર્યા છે ને, જે માહિતી મેળવી છે, માહિતીની સાથે એની સૂઝનો સમન્વય થયો છે. અને સૂઝના સમન્વય થયા પછી એમાંથી જે શબ્દ પ્રગટ્યો છે એ શબ્દને અહીંયા પ્રસ્તુત કરવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. ક્યારેક એમ થાય કે આ લેખક લખે શું કરવા, એમ શું કરવા લખવું જોઈએ એને. પણ તમારો અનુભવ, તમારી અનુભૂતિ અને અભિવ્યક્તિ એ તમને સુવા ન દે, તમને સખ ન લેવા દે. આપણી સૌરાષ્ટ્રી ભાષામાં કહ્યું તો હખ ન લેવા દે. અને હખ ન લેવા દે ને એ અડધી રાતે ઊભા થાય. અમારે તો ઘણી વખત માથાકૂટ થાય, પણ હવે તો 40 વર્ષ થઈ ગયા એટલે બહુ પ્રશ્ન નથી. મને કે અટાણે લખવાનું છે ને સૂજ્યું, પણ બીજું હક ન લેવા દે એને શું કરીએ? તો કે કોણ હક નથી લેવા દેતી, હવે એને કેમ નામ પાડવું? આપણે એમ થાય કે ભાઈ આ જાતિ જિંદગી, હવે ઘર ભાંગવાના ધંધા ક્યાં કરવા? કોઈ ભાષણ બોરિંગ ન થાય અને આમ હળવાશથી છતાં અર્થસભર આખી વાંચે એમ એ સૂજ અંદરથી આવે ને સખ ન લેવા દે, સુખ ન લેવા દે, જંપ ન લેવા દે અને એ લખાવે. એ એમ કે મને લખ, અને લખ્યા પછી એ લેખક એવો ઘસઘસાટ ઊંઘી જાય છે કે એને કદાચ કોઈએ 5 ઊંઘની ગોળી લીધી હોય અને જે ઊંઘ ના આવે એવી ઊંઘ એને લખ્યા પછી આવે છે. જેમ માતા 9 માસ સુધી સંતાનને એના ગર્ભમાં રાખે અને 9 માસે જન્મ આપ્યા પછી જગત આખું જાગતું હોય ને ઊંઘતી હોય. કારણ કે એને નિરાશ થઈ જાય કે મેં આ જગતનું ઉત્તમ સર્જન આ જગતને ભેટ આપ્યું છે. એવું એ લખ્યા પછી, એ અનુભવ, અનુભૂતિ અને અભિવ્યક્તિ કર્યા પછી એ આનંદ અનુભવી શકે છે. અને આગળની વાત કે આ કલા છે ને સાધના માગી લે છે. અંતે તો આ કલા છે, લેખન કલા છે. બધાને એ બધી સાંભળતી નથી એમ. તો કલા જેને મળી છે એનું આખું સિદ્ધ થયું છે એમ કહી શકું છું. આખું સિદ્ધ થયું છે એટલા માટે કે આજે ગાંધીનગર આખું અધિકારીથી ભર્યું છે. ભગવાનભાઈ મારી કાંઈ વાત હોય તો ના હોય તો પાછી પાડજો. એ નિવૃત્તિ પછી શું સરકાર પેન્શન આપે છે જીવવા માટે. હવે પરિસ્થિતિ એ થાય કે જ્યારે જીવવા જેવું હોય ત્યારે પગાર ઓછો હતો ને હવે જ્યારે પેન્શન મોટું થઈ ગયું ત્યારે 1 રોટલીથી વધારે ખાઈ શકતા નથી. હા એટલી પરિસ્થિતિ છે. થાળીમાં કંઈક જઈને કોઈ પીરસે ભાઈ આ રહેવા દે, આ રહેવા દે, આ રહેવા દે. વાત આપ એટલું જ હવે ચાલે એમ છે, આનાથી વધારે ચાલે એમ નથી. અગાઉ બહુ ખાધું છે. તો જેને ઈશ્વરે કલા આપી છે એ જીવનને સાર્થક કરી શકે છે. આ મેં નિવૃત્તિનો શબ્દ એટલા માટે વાપર્યો કે મને સરકારે નિવૃત્તિ આપી, પણ આજે 1 મિનિટની નવરાશ નથી કે ઈશ્વરે મને કલા આપી છે. મારી પાસે વાંચવાનું એટલું છે, મારી પાસે લખવાનું એટલું છે, મારે એટલા કાર્યક્રમમાં જવાનું છે ને બધું જ થઈ શકે. શું કરવા કે ઈશ્વરે મને કલા આપી છે. એટલે જેને ઈશ્વરે કલા આપી છે ને એનું જીવન ધન્ય છે. તો
આ બધું એ કરે છે એટલા માટે કે ઈશ્વરે એને કલા આપી છે, કલાની એને બક્ષિસ ધરી છે. બહુ સાદું ઉદાહરણ એવું છે કે આવું ચોમાસાનો વખત હતો, નદીમાં પૂર આવ્યું અને પૂરની અંદર 2 તબલા તણાતા જતા હતા. જોજે બહુ આમ માર્મિક છે. નદીમાં 2 તબલા તણાતા હતા, કાંઠે 2-4 જણા ઉભા હતા, તરવૈયા જેવા, ચાલો ને તબલાને બહાર કાઢી નાખી, ભજન હશે તો વગાડવા થશે. હવે જેવા તબલા કાઢ્યા તો અંદરથી તો મારા જ નીકળ્યા. હવે આમ 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 બાંધીને વગાડતા હશે ને ગયા. પણ એને જેને કાઢ્યું ને એને બહુ સરસ શબ્દ વાપર્યો હતો કે એક જો કલા ઈશ્વર માણસને આપે ને તો એનું આયખું ઉતરી જાય. એક કલા જો ઈશ્વર એને આપે ને તો એનું આયખું સુધરી જાય. મૂળ વાત તો હળવાશની હતી. તો આ કલા છે પણ એ સાધના માગી લે છે, મહેનત માગી લે છે, સતત એના મય રહેવું પડે છે અને તો આ સાધના સિદ્ધ થાય છે. મારે એમની સાહિત્યિક ગુણવત્તા વિશે બહુ ઝડપથી મારે વાતને પૂર્ણ કરવી છે, બહુ ઝડપથી પૂર્ણ કરવી છે. પણ સાહિત્ય અને એમાં લોક સાહિત્ય, કે આ આખું પુસ્તક છે ને એ લોક સાહિત્યનું પુસ્તક છે. મેઘાણીભાઈએ પુષ્કળ આપણને લોક સાહિત્ય આપ્યું, પુષ્કળ લોક સાહિત્ય આપ્યું અને આજ સુધી એના પેગડામાં પગ ઘાલી શકે એવો કોઈ સર્જક આજ સુધી નથી મળ્યો અને મળશે પણ નહીં. એટલું અદ્ભુત. એક એની લોકકથાની વાત કરીએ, આલણ અને દેવરો. તમે જો એ લોકકથાને છેલ્લે, કે એ આહિર સમાજની વાત છે એટલે એનો ઉલ્લેખ કરું છું. આજની તારીખમાં છેલ્લે જ્યારે આલણ અને દેવરાના પ્રેમ કથાઓ આપણે પુષ્કળ વાંચી છે, એમાં કશું નવું નથી. પણ જ્યારે ઢોલરો આહિર એની પત્નીને પાછી સોંપવા જાય છે ને પ્રતીતિ થાય કે ખરેખર આ કોઈના પ્રેમમાં છે અને સતી સમાન છે આનો પ્રેમ, એ અલૌકિક પ્રેમ છે, આ સાદો પ્રેમ નથી ને એ વહુને પાછી દેવા જાય છે. ફિલ્મમાં બતાવે છે ને આ ઉભા રહે કે લ્યો ભાઈ આ હતું એ પાછું દેવા આવ્યો છે. બધાને નવાઈ લાગે અને ત્યારે એક દોવામાં આખી વાર્તા આવે કે દીકરીઓ દેવાય પણ વવારું દેવાય નહીં. અને સામે એકની સાટે 2 જાય તો ઢાલું માગે ઢોલરો. એ કે મારી 2 દીકરીઓ, મારી 2 બહેનો તમને પરણાવું છું તો ઢોલરા તારી ઢાલ તો મારી માથે ઊભી રહે છે. આવી અદ્ભુત કથાઓ મેઘાણીએ આપી, શોધીને કથાઓ આપી. રાવણ નવગણની મી જે આહિરની ઉદારતાના જે આલીધર ને બોડીધર કામ જોયા છે મેં, પણ વર્ષો થઈ ગયા, હવે બદલાઈ ગયું છે. તો આવી અદ્ભુત કથાઓ મેઘાણીએ ગામડે ગામડે રખડી અને બધા પાસેથી સાંભળી અને પોતાની શૈલીમાં મૂકી. પોતાની શૈલીમાં એણે લોક સાહિત્યને જે લોકભોગ્ય બનાવ્યું, લોકભોગ્ય લોકોને વાંચતા કર્યા. કોઈ પણ ધારો કે PhD ની કે GPSC ની કોઈ માર્ગદર્શન લેવા આવે ને ત્યારે એને સૌથી પહેલા વાત કરું કે એક વખત સૌરાષ્ટ્રની રસધારને વાંચી લે, પછી મારી પાસે આવજે, હું તને કહીશ બધું. આવું અદ્ભુત કામ મેઘાણીભાઈએ લોક સાહિત્યમાં કર્યું. લોકો દ્વારા, લોકો માટે અને લોકોમાં પ્રચલિત થતું સાહિત્ય એ લોક સાહિત્ય. આમ જોઈએ તો લોક સાહિત્યના કોઈ રચયિતા જ નથી. આપણા લગ્ન ગીતો જોવો, આપણા લોકગીતો જોવો, એના કોઈ રચયિતા નથી. સમય પ્રમાણે બદલાતા જાય, એનો ઢાળ બદલાતો જાય. સૌરાષ્ટ્રમાં જે લોકગીત ગવાતું હોય જ્યારે ઉત્તર ગુજરાતમાં આપણે લોકગીતને સાંભળીએ ત્યારે એનો ઢાળ બદલાઈ ગયો, એના શબ્દો બદલાઈ ગયા, પણ એ જ લોકગીત હોય. પણ જેમ જેમ સમય થતું જાય એમ એ લોકગીત બંધાતું જાય, ઘટ થતું જાય અને લોકોના હૈયે એ રમતું જાય, લોકોના હૈયે રમતું જાય. અને આજે આ મેં જે કથાની વાત કરી, એવા લગ્ન ગીતની વાત કરો, એવા લોકગીતની વાત કરો, તમને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ કે એકાદું ગીત ગાતો, કોઈ પણ ગીત એના કંઠે આવે, આ લોક સાહિત્યની ધારા છે. શિષ્ટ સાહિત્ય જેમાં અમે વધારે લખીએ છીએ. ભાઈ જયંતભાઈ બેઠા છે, જયંત ડાંગોદરા સારા કવિ છે. શિષ્ટ સાહિત્યમાં જ્યારે લખી, પણ આજે એમ કહી શકાય કે કોઈને ઊંઘમાંથી ઉઠાડીને એની વાર્તા યાદ કરવાનું કોણ તોય નહીં યાદ આવે. આ સાહિત્યનું, લોક સાહિત્યનું મૂલ્ય એ છે કે ગમે તેને યાદ કરો. અભણ માણસને કહો એટલે એ આહિરની ઉદારતાની વાત કરે, દેવરા અને આલણદેરી વાત કરે કે એ લોક સાહિત્ય છે અને લોક સાહિત્ય હૈયામાં રમતું સાહિત્ય છે એટલે એનું બહુ વિશેષ મૂલ્ય છે. અને લખવું એટલે કે આજકાલ હૈયાની વાત મૂકવાના ઠેકાણા નથી. આપણે સગા બાપને કે સગા દીકરાને કે સગા ભાઈને આપણે અંતરંગ વાત મૂકતા પહેલા આપણને 100 વખત વિચાર આવે છે કે આ ફૂટીને તૂટી તો નહીં જાય ને. એટલે વાત મૂકવાના ઠેકાણા નથી રહ્યા. સર્જક જ્યારે લખે છે ને ત્યારે એને હૈયાની વાત મૂકવાનું કાગળ ઠેકાણું છે. એ કાગળની સાથે ઝીંક ઝીલે છે, ઝીંક ઝીલે છે.
અને સર્જક તરીકે એમ થાય કે સર્જક તરીકે કોરા કાગળ સાથે ઝીંક ઝીલવીને અઘરામાં અઘરું કામ છે, કોરા કાગળ સાથે. હવે તો લેપટોપ આવી ગયા છે એટલે કાગળનો એવો મુદ્દો નથી રહ્યો, લેપટોપ ઉપર જ બધું કામ કરવાનું રહે. આ પુસ્તકમાંથી જ્યારે હવે બહુ ઝડપથી વાતને પૂરું છું કે આ પુસ્તકમાંથી પસાર થવાનું બન્યું છે. એક તો આની ઉત્તમ ભાષા શૈલી છે, ઉત્તમ ભાષા શૈલી કે લોકભોગ્ય, કે કોઈ પણ માણસ વાંચે તો સહજતાથી ને સરળતાથી એ વાતને સમજી શકે. બીજી વાત એ છે કે આમાં ઐતિહાસિક સંદર્ભો છે ને એટલે ઐતિહાસિક સંદર્ભોમાં જ્યાં જ્યાં એને શબ્દોની જરૂર પડી છે ને ઐતિહાસિક સંદર્ભના જે શબ્દો આવે એ શબ્દોને એને મૂક્યા છે કે બધું જ ખરીદી શકાય છે, શબ્દો ખરીદી શકાતા નથી. એ માત્ર ને માત્ર વાંચનમાંથી જ આવે, એ માત્ર ને માત્ર અભ્યાસમાંથી આવે, એ માત્ર ને માત્ર સંશોધનમાંથી હાથ પડે, એ સિવાય આવે નહીં. તો એની ભાષા શૈલી ઉત્તમ છે. અને બીજી વાત છે શબ્દ વૈભવ. ઘણું બધું લુપ્ત થઈ રહ્યું છે, ઘણું બધું. આજે હું ઘણું બધું લખું છું અને દેશી ભાષામાં ભગવાનભાઈ બહુ લખું છું, બહુ જ. અને દિવાળી અંકોમાં જે વાર્તા હોય ને એની પરદેશથી જે ફોન આવે ને તો ઘણી માતાઓ, ઘણા વૃદ્ધો રડતા હોય એમ કે આખી વાર્તા વાંચ્યા પછી મને મારું ગામડું યાદ આવી ગયું, મને મારો પરિવાર યાદ આવી ગયો, કે એટલા બધા તળ શબ્દો વાપર્યા હોય કે એ શબ્દો એ વાંચીને ગદગદિત થાય. તો આ જે ભાષા લુપ્ત થઈ રહી છે, મોટા મોટું આપણે ગુમાવી રહ્યા છીએ. તો એ જે ભાષા લુપ્ત થઈ રહી છે, એ જે શબ્દ પ્રયોગો કર્યા છે, એ લુપ્ત થતી ભાષાને બચાવવા માટેનો આ ઉત્તમ કામ કરી રહ્યા છે. લુપ્ત થતી જે ભાષા, લુપ્ત થતા જે શબ્દો, ધારો કે હું એમ કહું કે પછી ઈ છે ને ઊહુક કરીને ઊભો રહ્યો, એટલે દો આનો જવાબ કોઈ કોક મારે કે ઊહુક કરીને ઊભો રહ્યો એટલે મેં કીધું ના પાડવાની સુપરલેટિવ ડિગ્રી. આનાથી આગળ કઈ હોય જ ન શકે. હા, પછી ઊંઘ કરીને ઊભો રહ્યો. આપણે ઘણી વખત નથી છોકરાઓ અણસમજ્યા છોકરા, આપણે કઈક ના હું નહીં જાઉં, ઊંઘ કરીને ખભા ઉલાળીને ઊભો રહ્યો, કાંઈ શબ્દ ન હોય પણ ખભા ઉલાળીને ઊભો રહ્યો એટલે સમજી રહ્યો કઈ એકની લાખે આ જાશે નહીં, તમે જાવ જવું હોય તો જે આવા શબ્દનો ઉલાળ્યો થઈ રહ્યો છે, જે શબ્દ લુપ્ત થઈ રહ્યા છે, એ શબ્દને આ પુસ્તકમાં સચવાઈ રહે એનો વિશેષ એને પ્રયાસ કર્યો છે. અને 21મી સદી છે, આ 21મી સદીના ધસમસતા પ્રવાહની અંદર ઘણું બધું લખાય છે, ઘણું બધું. સોશિયલ મીડિયા આવ્યા પછી હજી સવારમાં તમે ઉઠો ને તો ફેસબુક ઉપર કેટલી કવિતાઓ, કેટલી પોસ્ટ, અને એ પાછો શું કરે, રાત્રે પેલા શું વિચાર છે ને એને 250-300 જે ગ્રુપ છે ને એને પોસ્ટ કરીને સુઈ જાય, બીજાને જાગવાનું. હા, બીજા જાગે. 250-300 જે એના ગ્રુપમાં 2-5 ગ્રુપ હોય તો 1000-1500 ની પોસ્ટ રવાના કરીને નિરાતે સુઈ જાય. પછી ચાવડા સાહેબ તમારે જાગવાનું, વાંચવાનું, વિચારવાનું. એટલે હું તો ક્યારેક ક્યારેક દાંત કાઢતા બીજો આ બધાય સુવિચાર તું અમલમાં મૂકીને રહેવા દે ને બીજો ધંધો. હા, તું આ સુવિચાર મૂકે ને તું અમલમાં મૂક. તો આ સોશિયલ મીડિયાના જમાનામાં પુષ્કળ લખાઈ રહ્યું છે, પુષ્કળ લખાય છે, પુષ્કળ લેખકો છે. પણ સવાલ એટલો છે કે આ કાળના પ્રવાહની અંદર જે સાહિત્યમાં સત્વ હશે ને તરશે, બાકીનું દટાઈને તણાઈ જશે. ક્યાં એને એવું બને છે કે જેમાં સત્વ હશે, જેમાં તત્વ હશે, કશું કશે તથ્ય, એ બધું તરી જશે અને બાકીનું ઘણું બધું છે તણાઈને ક્યાં દટાઈ જશે એની ખબર નથી. તો આવા લેખક ઘણી બધી કસરત કરીને આવ્યો છું, પણ સમયની મર્યાદામાં વાતને હું ઝડપથી પૂર્ણ કરું છું. તો આવું અદ્ભુત પુસ્તક લઈને રામભાઈ આપણી વચ્ચે આવ્યા છે. મૂળ તો શિક્ષક છે ને, શિક્ષકનું આ કર્તવ્ય છે અને શિક્ષક કર્તવ્ય બજાવી રહ્યા છે. ત્યારે આપણું કર્તવ્ય શું છે એ ભગવાનભાઈ નિર્દેશ તો કર્યો, મને લાગે છે કે ભાઈ એ લેખક તો લખી જાણે, લેખક તો લખી જાણે. પ્રવીણભાઈ જેવા ભાગ્ય કોઈક પ્રકાશક હોય કે એ પ્રકાશન કરી શકે, બાકી ઇતર પ્રકાશકો ના પાડે. અને એવી પ્રથા હવે તો શરૂ થઈ છે. પ્રવીણભાઈ બેઠા છે ને એની હાજરીમાં કેવું છે કે 10-20-25 હજાર આપો એટલે પુસ્તક છાપી દઈ. અને એવા લેખકો પાર વગરના છે, પાછા પ્રસ્તાવના લખાવા આવે. બધું કેટલા રૂપિયા દીધા તો કે 25,000. તે બધું પ્રસ્તાવના 5,000 તો દે, દાંત કાઢવા મળે. એટલે આ આખો એક ધંધો જુદા પ્રકારનો ચાલી રહ્યો છે. એની વચ્ચે પ્રવીણ પ્રકાશન જેવા પ્રકાશન કરે છે, રામભાઈ જેવા સર્જક મિત્રો સંશોધન કરીને આવા અદ્ભુત ગ્રંથ આપણી સામે મૂકે છે. ત્યારે આપણી પવિત્ર ફરજ એ છે કે એકાદ દિવસ મોબાઈલનું કાર્ડ રિચાર્જ નહીં થાય તો ચાલશે,
પણ એકાદ પુસ્તક ખરીદવાની કાળજી રાખજો, એકાદ પુસ્તક, તો એને પ્રોત્સાહન મળશે ને. એને દીકરા દીકરીની ભગવાનભાઈ વાત કરી ત્યારે અહીંયા મારે જાહેરમાં એમ કહેવું પડે કે મારો દીકરો અને વહુ બહુ અંગ્રેજી એન્ડ છે બે, પણ એની પૌત્રીને એમણે ગુજરાતી મીડિયમમાં મૂકી. મેં નથી એને કાંઈ કીધું, એની પૌત્રીને ગુજરાતી મીડિયમમાં મૂકી, મારે ગુજરાતી મીડિયમમાં મૂકવાની છે. એને એટલા બધા અંગ્રેજી શબ્દો બધું જ આવે છે. અને આજની તારીખમાં 2 કે 3 દિવસ થયા છે ને, 3 દિવસની વાર્તાઓ મારી ઉપર ચડી છે. એ આવશે કે દાદુ વાર્તા, એક વાર્તા એને કીધા વગર ચાલે જ નહીં. એટલે આવા કેટલા દાદાઓ છે કે એના નાના બાળકોને એકાદી વાર્તા કહે છે, નાનો એવો ટચુકો કહે. આ મને લાગે છે કે આજના બદલાતા યુગમાં બાળકને સંસ્કાર દેવાનો આ સૌથી અમોઘ શસ્ત્ર છે, અને એ તમે જ કરી શકો છો. તો 21મી સદીના ધસમસતા યુગની અંદર તમે એને હું માણસ દોડે છે, શું કરવા દોડે છે એની ખબર નથી. માણસ ભાગે છે, શું કરવા ભાગે છે એની ખબર નથી. આમ એમ થાય છે કે માણસ સુખી થવા માટે સતત દુઃખી થતો એવું લાગે છે. તો આવા સમયની વચ્ચે આવું અદ્ભુત પુસ્તક લઈને આવ્યા છે ત્યારે એને આપણે હૃદયથી વધાવીએ છીએ. અને યથામતિ યથાશક્તિ આપણે આ સર્જનને વધાવીએ, મૂલવીએ એવી અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. આભાર. આભાર રાઘવજીભાઈ, ખૂબ સરસ અને ખૂબ મહત્વની વાત કરી. જેની દશા ખરાબ હોય છે એનો દિવસ આવે છે, પણ જેની દાનત ખરાબ હોય છે એનો દિવસ ક્યારેય આવતો નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ, હિતેશભાઈ તો વાત કરું તો એક તોફાની વિદ્યાર્થી હતા, બરાબર ને? હું એમની ઘરે એક વાર ગયો, હમણાં જવાનું થયું ઘણા વર્ષો પછી. મારે આમ તો એના મોટા ભાઈનું કામ હતું. ત્યાં હિતેશ જોઈ ગયો મને, કેમ છો બેટા હિતેશ, મજામાં? ત્યાં એમની દીકરીએ પ્રશ્ન કર્યો કે પપ્પા તમને હિતેશ કરીને કોણ બોલાવે છે? મને નવાઈ લાગી, હવે હિતેશનો કોઈ માણસ હું બીજું કેવું. તો કે ભાઈ મને કે સાહેબ ને આખું ગામ ગુરુજી કહે છે. આ હિતેશ શબ્દ પહેલી વાર સાંભળ્યો. ત્યારે હિતેશે કીધું કે હું ગુરુ છું, તો મારા મહાગુરુ છે. હવે આ લેખક એ પછી અમારે મિલનભાઈ જે સંચાલન કરે છે, એની મને એટલું જ કીધું, સાહેબ અમે ગરીબીમાં જન્મ ભલે લીધો પણ અમે ગરીબીમાં મળશું નહીં ક્યારેય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા ક્યાં ને ક્યાં પહોંચ્યા છે. હિતેશભાઈ તો એક એવા વ્યક્તિ છે, ભલે આપણે એના ગુરુજીના ઉપનામ આપીએ છીએ, પણ લોઢવા ગામમાં તમે જાઓ અને તમે કહો મને હિતેશભાઈની ઘેર જવું છે, કોઈ નહીં ઓળખે. પણ હવે ગુરુજીને ઘેર જવું છે એટલે ગમે તે ચોકમાં ઉભો હોય છે, એની 4 વ્હીલર છે કે 2 વ્હીલર છે, એ તમને એમની ઘરે પહોંચાડી દેશે. એવી રીતે રામભાઈ લોઢવામાં આવો અને તમે કહો કે રામભાઈની ઘેર જવું છે, કોઈ નહીં ઓળખે. પણ તમે એમ કહેશો કે રામભાઈ મોદીની ઘેર જવું છે, વિચાર કરો કે એનો કેવો સહયોગ છે મોદી સાથે. તો ગામના જે કોઈ છે એ તમારો સામાન ઉપાડી લે અને ત્યાં સમાચાર પહોંચ જાય રામભાઈ કોઈ મહેમાન આવી રહ્યા છે અને તમારો સામાન ઉપાડીને ઘેર મૂકી જાય. આમ મોદી સાથે પણ એનો સહયોગ છે કુદરતી. હવે રામભાઈએ આની પ્રથમ પુસ્તક લખ્યું હોવાના, બીજા પુસ્તકમાં એનું પુસ્તકમાં છેલ્લે લખ્યું છે રખલતાનો આનંદ. ત્યાં આખા પુસ્તકનો નિચોડ એમ આપ્યો છે. આ રામભાઈ આ પુસ્તક લખવા માટે સોમનાથના સંગમ તીર્થોની વિશ્વાસી વ્યાસ હતો. આપણા જે સ્થાપત્યો છે જે આપણને આપણી આજુબાજુ છે એનો પણ ખ્યાલ નથી. ત્યારે રામભાઈ અને એમના મિત્રો હવે તો સર્વિસ કરે, ખેતી કામ કરે, એમાંથી સમય ગોતી અને શનિ રવિમાં ઉનાથી જે ચોરવાડ સુધી લીલી નાગેનો પટ્ટો આખો ખેડી લીધો. તાર તડકો, વહેલા મોડું થાય, વરસાદ નડે, તડકો નડે, આવા સંદર્ભમાં ત્યાં જઈ એમના વિશે જાણકારી પ્રાપ્ત કરી અને એમની ઘેરે એ બદલાનું ઘર ઝાડ છે
એના ઝાડ નીચે બેસી ભગવાનનો ફોટો રાખી અને એની કલમમાં ડૂબી જાય. આમે લેખકો ધૂની જ હોય છે. અમે બેસી થતા આવી છે. એમના ઘરની વિશેષતા એ છે કે તમે ત્યાં બેસવા જાઓ એટલે ભગવાન બાપા એક મંદિર લઈને આવશે, ભગવાનનો ફોટો હશે અને તમને ત્યાં દર્શન કરાવશે. આવી રામભાઈની સ્ટોરી છે. રામભાઈ પુસ્તક તો તૈયાર થઈ ગયું, પરંતુ આપવા માટે પુસ્તકનો ખર્ચો છે એટલી તો એમની આર્થિક તાકાત નથી. ક્યાંક સસ્તું સાહિત્યમાં ગયા ને જલમ સાહિત્યમાં ગયા ને બીજે ગયા ને ત્રીજે ગયા ને છેવટે પીકે લેરી સાહેબના માધ્યમથી પ્રવીણભાઈ પ્રકાશનના જે બેઠા છે અહીંયા એમને એમનો પડકાર ઝીલી લીધો. રામભાઈ તો એક નિરાશ થઈ ગયા હતા કે મારું પુસ્તક છાપશે કોણ, પણ કરવાયેલા છોડને પ્રવીણભાઈ પ્રકાશનના પ્રવીણભાઈએ પાણી સિંચન કરી અને એ છોડને વિશાળ બનાવ્યો. અને આજે આ પુસ્તક આપણી સામે આપણે જોઈએ છીએ, દેખાવ સુંદર હાથે, પણ એની પાછળ રામભાઈ ને રામભાઈના મિત્રોએ જે ભોગ આપ્યો છે એ ભોગની ખરેખર નોંધ લેવાની હોય કે એમનું પુસ્તક અવશ્ય ખરીદજો. સાથે બીજું હમણાં એમની ઘેરે ગયો હતો, પુસ્તક તો તૈયાર થઈ ગયું હતું. મને કહે સાહેબ હવે મારે એક નવું પુસ્તક લખવું છે. મેં કેવું લખું છું નવું? એટલે મને કે બાળકોને, વડીલોને અને સમાજને પ્રેરણા થાય ને એવા પુસ્તક લખવું છે અને એની હું કોશિશ કરીશ. મેં કીધું રામ, वादा अक्सर टूट जाता है लेकिन कोशिश से कुछ कामयाब होगा. આજે તમને ભગાભાઈ તમને પડકાર ફેંકો કે દાના બાપા વિશે પુસ્તક લખો, તો અવશ્ય એ પડકારને ઝીલી લો અને ભગવાન બાપાને બતાવી દો કે વાસ્તવિકતા શું છે. કદાચ દાના બાપાના કોઈ મિત્રો છે તો હું પણ તાલાળાનો છું, ભોજદેવ ગામનો. એમના દાના બાપા જેની સાથે બેસતા એવા એકાદ બે મિત્રો જે જીવે છે. અને ખાસ તો દાના બાપા અમારી પેઢી પર બેસવા આવતા. અમારી પેઢીનું નામ છે નંદલાલ મોહન અને બીજી છે પેટ્રોલ પંપ વાળા પ્રભુદાસભાઈ. ત્યાં દાના બાપા બેસતા મેં જોયા છે એમને. હું દાના બાપાને ફોન કરે, ચા પાણી લઈને બાપાને પીને બાપા અમને 5 વસ્તુ આપે, એથી વિશેષ નહીં. એ 5 માટે તમે દાના બાપાને ઓળખતા. પછી તો ખબર કે દાના બાપા કેવી શક્તિ છે. તો અહીંયા મને ખુશી છે કે મારી સંસ્થામાંથી ભણેલા 3 વિદ્યાર્થીઓ આજે એનું પ્રથમ હરોળમાં એનું સ્થાન શોભાવી રહ્યા છે. એવા રામભાઈ, મિલનભાઈ અને હિતેશભાઈ. આ તોફાની છોકરાને સરસ મજાનું પ્રવચન સાંભળીને હું બહુ ખુશ થયો કે આ છોકરો બહુ સરસ બોલી શકે છે. અને એ પણ ટૂંકું ને ટચની અંદર આખી ઘટનાનું વર્ણન કરી નાખ્યું છે. આ જ્યારે પુસ્તક છાપવાની વાત આવી ત્યારે અમારી સંસ્થામાંથી કાનજીભાઈનો ફોન આવ્યો કે સાહેબ આપણે લેખકને આપણી સ્કૂલમાં વિમોચન કરીએ. મેં ના, પુસ્તકનું નામ એવું છે સોમનાથના સંગમ તીર્થો અને એની ખોટની સાથે કે સોમનાથના સાનિધ્યમાં આ મારા પુસ્તકનું વિમોચન થાય. અને એમાં મિલનભાઈએ જે આખો રસ્તો ગોતી દીધો કે બેટા કાંઈ ચિંતા કરમાં, રામભાઈ ચિંતા કર્યા કરે, મારો પ્રોગ્રામ કેવો થાય, શું કરશે. મિલનભાઈ કાંઈ જવાબ નથી દેતા. મિલનભાઈ પાસે તો જવાબદારી મોટી છે, એ જવાબ ન આપી શકતા હોય, પણ મિલનભાઈની તાકાતથી હું જાણું છું. તો બેટા ચિંતા કરવા. અને આજે મિલનભાઈએ આ બધું ગોઠવી અને એની શક્તિ પુરવાર કરી છે. હવે રામભાઈ તમે તારે આગળ વધો અને પાછા સારા પુસ્તકો લખો. અને ત્યારે હિતેશભાઈ ગુરુનો પૂરો સહકાર છે કે એને જ્યોતિષ આર્થિક મદદ હું લોન સ્વરૂપે આપીશ. કાંઈ મૂંઝાવના, તમારે કંઈ ભટકવાનું નથી. આપણા ગુરુજી બેઠા છે અહીંયા. સાથે ફ્રીમાં સાથે વિમોચન માટે જે કાંઈ સ્થળ ગોતવું હોય તો અમારી 2 સંસ્થાઓ છે, વડોદરા ઝાલા અને પ્રશ્નાવડા. તમે તારે આગળ વધો. એક પુસ્તક નહીં, 1, 2 ને 3 પુસ્તક લખો. હિતેશભાઈના આશીર્વાદ છે અને આજે તો ગુરુસ્થાન પર આશીર્વાદ આપવા જ આવ્યા છે. થેન્ક યુ ઓલ ધીસ. આભાર ઉનડકટ સાહેબ. સૌ મહાનુભાવોને વંદન. જય સોમનાથ. અત્યાર સુધી આપે જે શ્રવણપાન કર્યું છે
એ હળવી શૈલીમાં અને માર્મિક વાતો થઈ છે. હવે હું હળવી શૈલીમાં રમી શકું એવો નથી. એ સિદ્ધિ રાઘવજીભાઈ પાસે છે. હવે મારી પાસે જે વાત છે, જે પુસ્તકમાં સંગમ તીર્થ શબ્દ છે, તો અહીંયા કયો સંગમ તીર્થ થયો છે? સંગમ જાણીએ છીએ કે હિરણ, કપિલા, સરસ્વતી આ ત્રિવેણી સંગમની વાત આમાં છે, તો હું ના પાડીશ. આ ત્રિવેણી સંગમ અહીંયા નથી. તો અહીંયા ત્રિવેણી સંગમ થયો છે તો કોનો છે? કે તમે વિચાર કરો, અહીંયા 3 સર્વોત્તમ ચેતનાઓ અહીંયા વિહરી છે. પ્રથમ છે આદિશિવ, દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ, સાહેબ પ્રથમ જ્યોતિર્લિંગ અહીંયા પ્રગટ થયું છે. બીજી ચેતના દ્વારકાથી ચાલીને શ્રી કૃષ્ણ નિર્વાણ ભૂમિ પસંદ કરવા માટે આ જગ્યાએ આવ્યા છે. બીજું સ્થાન એ છે. અને ત્રીજું નાથ જોગી ગોરખ, એનો પૂર્વજ ગુરુ દત્ત, એનું આ 3 દત્ત અહીંયા છે, શિવ અહીંયા છે અને કૃષ્ણ આ છે. આ 3ના સંગમ તીર્થની વાત છે. આ હું મારી વાત નથી કરતો, રામભાઈ લખેલી છે, એમાંથી મને પકડાનું, હું જે કંઈ સમજ્યું એની વાત કરું છું. એટલું જ નથી, અહીંયા બીજું પણ ઘણું છે. અને હવે હમણાં ભાઈએ રમેશ પીઠે મને થોડાક ઝંઝોડ્યો ભજનમાં. ભાઈ અહીંયા 3 જે સંગમ જાય તમારી અંદર છે, એનું 3 સંગમ તમારે પકડવાનું છે. અને તે છે ઈડા, પીગલા અને સુષમણા. એ ત્રણેયનો સંગમ અહીંયા થયો છે અને એ સંગમનું સ્થાન અહીંયા છે. હવે તમને એમ થાય કે જરાક ખોલીને તો કે મારો ભાઈ, આમાં અમને અત્તો પત્તો ને પટ્ટો નથી લાગતો, જરાક કયો. તો પહેલી વાત કે તમે જુઓ કે શિવજીનું પ્રાગટ્ય અહીંયા છે. એક વાત, સૂર્યની 16 કળાઓ છે. સૂર્યની કુલ 16 કળાઓ છે. એમાંની 12 કળાનું પ્રાગટ્ય સ્થાન આ સ્થળ છે. સાહેબ 12 કળાઓ અહીંયા પ્રગટ થઈ છે અને 12 કળાનું પ્રમાણ એ રામભાઈ શોધી આપ્યું છે. જ્યાં જ્યાં સૂર્ય મંદિરો છે, ગામડે ગામડે સૂર્ય મંદિરો છે, પણ આજે એના અવશેષો પણ મળવા દુર્લભ છે. તો સૂર્યની 12 કળાઓનું આ સ્થાન છે. ત્રીજી મહત્વની વાત તમે સમજો કે મારે જે વાત કરવાની છે ને એ કેટલીક જરા થોડીક ભારે પડશે, પણ હવે શું કરું, કેટલીક વખત રોગ એવા હોય ને કે રોગનો નિકાલ કરવો હોય ને તો કડવી ગોળી આપવી પડે. મારી પાસે કડવી સિવાય મીઠી તો છે નહીં, કારણ કે હું રહ્યો મધુપ્રમેયનો રોગી, એટલે કડવી ન ખાવું અને કડવી ના આપો તો તમને મેળ આવે. મૂળ વાત એ છે કે ગોરખ મઢી ઉપર રામભાઈ કામ કર્યું છે. ગોરખ તમે જો આવ્યા છે ક્યાંથી? ગિરનારની 4થી ટૂંકેથી અહીંયા આવ્યા. પછી અહીંયાથી ક્યાં ગયા છે? માધવપુર. જરા જોજો, હું બોલું છું ઝડપથી. માધવપુરથી અડવાણા ગયા છે અને ત્યાંય છે. એમ કરતા કરતા આમ કેમ બન્યું? તો જે જગ્યાએ ત્યાં ગયા, તમે એક સુવર્ણ કુંડલ છે, કુંડલ ધારીઓની પણ એક સાધના છે. તો આ જે સાધના ધારા છે એનું ગુપ્ત રહસ્ય હું તમને આપું છું. ગોરખનાથની આખી પરંપરા, નાથ પરંપરા, એ પૂર્વે અહીંયા જુદા જુદા 7 ઋષિઓની આ તપોભૂમિ છે. તપોભૂમિની એક ઈશારો આપું છું, પકડાય એટલે પકડજો ભાઈ. જો તમારો તંતુ થોડો જાગૃત હોય તો જે સિદ્ધ ક્ષેત્ર હોય ને, તમે એકલા ફરજો, બોલજો નહીં.
આપે સોમનાથના શિવલિંગના દર્શન કર્યા છે. મારા ભાઈ એકવાર દરિયા કિનારે સૂર્યના અસ્ત પામજો તો જુઓ કે અસ્ત શું પામે છે ને પ્રગટ શું થાય છે. પ્રકાશ છે તો શેનો છે, અને આ રંગ બદલાય છે તો શેના છે. તો આ ઋષિ મુનિઓમાં જમદગ્નિ, અહીંયા હવે જમદગ્નિ ઋષિ, એના દીકરાનું નામ પરશુરામ. એને દીકરાને આજ્ઞા આપી કે જા તારી માં રેણુકા છે ને એનું મસ્તક કાપી નાખ. આવો ઋષિ દીકરાને આજ્ઞા કરે કે તારી માનું માથું કાપી નાખ, અને દીકરો એની માનું માથું કાપી નાખે, એવી આ ભૂમિ છે. જરા વિચાર કરો, આપણે અર્થમાં ક્યાં થાપ ખાઈ ગયા છીએ? અર્થમાં કોઈ દીકરો માનું મસ્તક કાપે જ નહીં, એ શક્ય નથી. અને કોઈ બાપ એમ પણ ન કહે કે જા તું તારી માં. તો છે શું ભાઈ? છીન મસ્તકાની એક સાધના છે. છીન મસ્તકાની એક સાધના છે. ગળાની ઉપરનો ભાગ છે ને આદેશ આપે છે અને ભોગવે છે નીચે. જે આદેશ આપનાર તત્વને કાપી નાખો અને નીચેનો ભોગવે નહીં. સાધનાની એક પ્રક્રિયા છે, મસ્તકથી છેદાઈ જાઓ. ઈચ્છાઓને તૃષ્ણાઓને મારી નાખો, કારણ કે મન અને ચિત્ત એ તમને ડામાડોળ કરે છે. એની સાધનાની આ ભૂમિ છે, એ જમદગ્નિ છે, એ વાત છે. તો તમે વિચાર કરો કે એથી બીજી મોટી વાત, ગોરખ અહીંયા છે. ગોરખને ખબર પડી કે મારા ગુરુ મહારાજ મત્સ્યેન્દ્રનાથ એ અત્યારે કામરૂ દેશની અંદર યુવાન યુવતીઓ, જે અપ્સરાઓ જેની પાસે નાની પડી, એ નગ્ન, એની વચ્ચે ગુરુ મહારાજ મત્સ્યેન્દ્રનાથ બેઠા, નાથ જોગી. એટલે ગોરખને થયું કે આ તો હારું ખોટું થાય. મારા ગુરુ અને નાથ જોગી અને કામરૂ દેશમાં યુવતીઓની વચ્ચે જઈ અને રહેતા હોય તો તેનું અધપતન થયું. એટલે એ જાય છે. હવે કામરૂ દેશ એટલે આસામ. તમે જુઓ આ ઘટનાઓ ક્યાંથી ક્યાં જાય છે. હવે ત્યાં મચ્છેન્દ્રનાથ છે એટલે ગોરખ જાય છે, પણ ત્યાં એક વિશેષતા છે. કેટલાક ધામ એવા હોય છે ત્યાં પુરુષને પ્રવેશ નથી. જો વળી પાછી મારે બીજી મોટી વાત આવી ગઈ. કેટલાક ધામ એવા છે કે જ્યાં પુરુષને પ્રવેશ નથી. તમે વૃંદાવન ને ગોકુળમાં જાઓ છો, પણ મારા ભાઈ ત્યાં પુરુષને પ્રવેશ નથી. અને તમે પુરુષ તરીકે જાઓ તો જેના દર્શને ગયા છો એના દર્શન થશે નહીં, કારણ કે પુરુષ સૃષ્ટિમાં માત્ર એક જ છે અને તે કૃષ્ણ છે. અને બાકીના હું ને તમે ગોપી ભાવમાં ને રાધા ભાવમાં નહીં આવે ને મારા ભાઈ, કારણ કે આ તો પાત્ર છે. તમારે જો પરમાત્માને અલગ ધણીને જો પામવા હોય તો તમારે પાત્ર એ રાધાનું થવું પડશે, કારણ કે રાધાના પાત્રમાં જ કૃષ્ણ ઠેરાય. સિંહણનું દૂધ ઝીલવું હોય ને તો મારા ભાઈ સુવર્ણ પાત્ર થવું પડે. તો ગોરક્ષનાથ ત્યાં ગયા એટલે પેલી શરત કે તમારે સ્ત્રી થવું પડે. હારું, જો વળી પાછો હું આડો આવ્યો. કેટલાક સ્ત્રીઓના રૂપ લીધા છે ને અદ્ભુત છે. શિવજીને એકવાર પ્રશ્ન આવ્યો, પાર્વતીજી સોળે શણગાર સજીને ચાલ્યા. એટલે મોટાભાગે પાર્વતી જાય ને એટલે કે શિવજીને કે હું અહીંયા જાઉં છું અને આટલા વાગે પાછી આવી જઈશ, તમે ચિંતા કરશો નહીં, મેં તમારું ઢાંકી રાખ્યું, તમે જમી લેજો. શિવજીને થયું કે પાર્વતી દર વખતે જાય અને મને કહીને જે આજે કેમ નથી જતા. એટલે એણે પૂછ્યું કે નાથજી આપ ક્યાં જાઓ? તો કે જ્યાં જવાનું છે ને ત્યાં સ્ત્રીને પ્રવેશ નથી, અને મારે વિરાટ અખંડ રાસ ચાલી રહ્યો છે. ભાઈ નીચે ઉતરો, ઉપર રમો, ઉપર ચિદાકાશમાં જે રમાતો એ રાસ છે, એમાં મારે કૃષ્ણ સાથે રાસ રમવાનો છે, અને એમાં સ્ત્રી સિવાય કોને પ્રવેશ નથી. પાર્વતી હું તારી જોડે આવવાનું, તારે જે કરવું કે ભાઈ મારે તારી જોડે આવવું, પણ કે નાથ તમારે સ્ત્રીનો વેશ ધારણ કરો. તો કે કરો. હારું, મને એ સમજાય આ જટાધારીનો અંબોળો કેવડો થયો છે, આની સાડી કઈ પહેરી હશે, અને આને પગમાં ઝાંઝર પહેરીને ઠમકો માર્યો હોય છે, એની હારી મજા કઈ હશે. હવે ચાલે, હવે આની ચાલ ક્યાં શિવજીની ચાલ. તો એ જાય છે. હવે તમે વિચાર કરો, કૃષ્ણને ખ્યાલ તો આવી ગયો કે ઓ પ્રભુજી આવ્યા છે,
હવે તમે વિચાર કરો કે કેટલીક વખત બોલવાના ઠેકાણા હોય છે, અમારા ભાન ન રહે. આમ તમે દિવસનો ભવાઈઓ જોયો છે? દિવસનો ભવાઈઓ, એના પગ રાંટા હોય, એક તો મેલો લેંગો હોય અને આંખમાં ચીપડા હોય ને હાલવામાં ટાંટિયા ધૂરતા હોય, પણ રાત્રે જ્યારે એ વીર વિક્રમ બનીને આવે ને ત્યારે 92 લાખ માળવાનો ધણી હોય. એમ અમને આ સ્ટેજ એવું છે ને કે 92 લાખ માળવાનો ધણી પણ ઉતારે. તો શિવજી આવ્યા. હવે ભાઈ બંસરી નથી વગાડી, જો ત્યાંય લોચો પડ્યો. તમે યાર બંસરી સાંભળી છે, બંસરીને સાંભળવાનું મૂકી દો ને. બંસરીનો નાદ સાંભળવાનો છે સાહેબ. નાદ જ્યારે કૃષ્ણએ છેડ્યો હોય છે, તમે એમ માનો છો કે આ ગોકુળ અને વૃંદાવનની સ્ત્રીઓ બંસરી સાંભળીને ગાંડી થઈ હતી? શું કામ અકલમઠી વાત કરો છો? બંસરી સાંભળીને કોઈ ગાંડું થાય નહીં ભાઈ. આ તો એને નાદ છેડ્યો હતો, અને નાદ જ્યારે નાભિયેથી ઉઠે ને મારા ભાઈ, ત્યારે એનો ત્રિવેણી સંગમ પામે છે. તો શિવજી સ્ત્રી વેશમાં છે, અને જ્યારે કૃષ્ણે નાદ છેડ્યો, સાડી છેડો છૂટી ગયો, અંબોળો છૂટી ગયો. આ લીલા છે. એટલે ગોરખ તો ગયા અને ચેત મતંજર ગોરખ આવ્યા, ચેત મતંજર ગોરખ આવ્યા અને બાંગ પકડતા ગયા. ડમરું વગાડે છે, એમાંથી નાદ જાગે છે. એટલે મચ્છેન્દ્રને ખબર પડી કે બેટા આવી ગયો? તો કે હા, આપને ચેતવવા માટે કે બેટા હું તારો ગુરુ છું. યોગ સાધનાની એક પ્રક્રિયા મેં તને બતાવી નથી, એ મારે તને બતાવવી હતી, એટલે હું તને અહીંયા લાવ્યો છું. તો કે કઈ સાધના તમારે મને બતાવને? કે યોગ સાધનાનો એક માર્ગ મત્સ્ય માછલીનો છે. માછલીને તમે જોજો સામાપુરે ચાલે છે, સામાપુરે ચાલે છે, એની ગતિ સામાપુરે. તો મત્સ્ય માર્ગ છે. બીજો ઉડ્ડયન માર્ગ છે, એમાં હું નહીં જાઉં, માત્ર મત્સ્ય માર્ગ છે. તો એમાં સ્ત્રીની વચ્ચે રહેવું, સ્ત્રીની વચ્ચે રહેવું, અને તમે કામને જીતી શક્યા છો. આ ભૂમિની વાત છે, આ ગોરખનાથની વાત છે. તો એવા જ બીજા અહીંયા માર્કંડ ઋષિ થયા. હવે માર્કંડ ઋષિની વાત મારે કરવી તો મને તમારે 1 કલાક આપવું પડે. માર્કંડ ઋષિ એ અહીંયા છે, એની પાસે મહાધર્મ હતો. હવે જે જ્યોતપાઠની વાત આવે, અને જ્યોતપાઠ આટલામાં જ છે ભાઈ. રામદેવ પીરનો પાઠ દરિયા કિનારે જ છે, અને એની પણ એક પ્રક્રિયા છે, સાધના ક્રિયા જ છે. તો અને તમે જો ઘેડ પંથક છે ને, ત્યાં પણ અત્યારે એ આ પાઠ ચાલે છે. અહીંયા પણ એની ભૂમિકા માર્કંડ ઋષિ જાણે. યુધિષ્ઠિર ત્યાં ગયા કે હે ઋષિ મહારાજ, હું આ પ્રદેશની વાત કરું છું, આ રામભાઈએ લખ્યું છે એમાંથી હું સમજ્યો એની વાત કરું છું, આ મારું આમાં કાંઈ નથી, સમજી લેજો. તો માર્કંડ ઋષિ કે ભાઈ વાત સાચી, પણ તમને કહેવાય નહીં. તો કે તો તારે આ વાત જાણવી ને તારી મા પાસે જા, કુંતાને પૂછ, કુંતા બધું જાણે છે. એટલે માં કુંતા પાસે ગયો. એટલે કે માં મને આ, તો કે બેટા આ મા દીકરાને કહે એવી વાત તો નથી. તારે આ વાત જો જાણવી હોય ને તો દ્રૌપદીને પૂછ, દ્રૌપદી જાણે છે. હવે યુધિષ્ઠિર દ્રૌપદી પાસે જાય છે, દ્રૌપદી પાસે હાથ જોડીને ઊભા રહે છે કે તમે મને, તો કે તમને કહેવાય ને, કારણ કે તમે ઠાકર, અમે ચાકર, ના લે, તમે પુરુષ છો. તો કે તો પુરુષ અહમ છોડી દો, તમે પુરુષ છોડી દો, તમે ધણીપણું છોડી દો. લાખાને આ જ વાત કરી હતી લોહીણે, ધણીપણું મેલો. અને યુધિષ્ઠિર સ્ત્રીના ચરણમાં બેસે છે. ભાઈ આ એ જ ભૂમિ છે. જો વળી પાછો હું ઉડ્ડયન કરું છું, આ એ જ ભૂમિ છે. શક્તિઓનું પ્રાગટ્ય સ્થાન અહીંયા છે. ક્યાં? તમારું ઉંબા ગામ, ઉમિયાજી ત્યાં છે. તમારું નાવદરા મહાકાલી ત્યાં છે. ઝુંડ મહાભવાની ચોરવાડ ન્યા છે. અને ભાઈ ચારણની દીકરીઓ તો ગામડે ગામડે બેઠી છે. એની વાત આ એ ભૂમિ, આ શક્તિનું ધામ છે. અને શક્તિને ધામમાં ચરણે જવું પડે. લાખાને લોહીને જેસલ જેવો જાડેજો. હવે તમને જો કે જેસલ આ ભાઈ તોરલને લઈ નહોતો ગયો. ત્રિપુરા સુંદરીની સાધના, તમે સંગમ જોયું? એમાં સામે એક બેટ જેવું છે. જોજો હવે
આ ત્રિવેણી સંગમ સામે બેટ છે ને એ ત્રિપુરા સુંદરીની સાધનાની ભૂમિ છે. ત્યાં કંક યોગેશ્વર હતો, શિવરાશિ હતો અને એણે આ સાધના કરી હતી અને 13મી સદીમાં સાધના આવી. એ સાધનાના નિમિત્તે છે અને ચૌલા એનો એક ભાગ છે ભાઈ, ચૌલા એનો એક ભાગ છે. તો આ આખી એક સાધના શક્તિ ભૂમિ છે. એ જ પ્રમાણે આ ચરણે જવાની ભૂમિકા છે. આ આખી વાતને હવે હું સમેટીશ, કારણ કે હું જેમને સાથે લઈને આવ્યો છું એ બધા નેતા છે. એ નેતાઓને ક્યાંક જલારામ જયંતિ એને મને પાછો વચને બાંધ્યો છે. વચને બંધાવતો આવી, હવે આમાં જાવું કે અને અમારી આ ધારામાં વચન અપાઈ ગયું એટલે મરી ગયા. વચન અપાઈ ગયું એટલે વચને થાપે, વચને ઉથાપણ, વચને આ તો વચનની રમત છે. અને વચન જાણે ગંગા સતી, એને પછી કરવું કાંઈ ન પડે. બરાબર. તો હવે હું છેલ્લે કૃષ્ણને યાદ કરું. હવે રામભાઈએ એક કામ કર્યું અને હારું મારો મગજ ત્યાં ક્યાંક અટક્યો. અટકે તો ખરો ને, ક્યાંક તો અટકે ને. હવે જે છેલ્લી વાત કે આ જે ભૂમિ છે ને એ સંતની છે, ભક્તોની છે અને શુરાની છે. અને દેવાયત બોદરને યાદ ન કરું, સોનલ મને યાદ ન કરું અને સોમાઈ દેન મને યાદ ન આવે તો કથા અધૂરી રહી મારા ભાઈ. હવે એમાં રામભાઈએ કર્યું શું કે દેવાયત બોદરની વાત કરે, દેવાયત બોદરને ઘેરેથી ધર્મપત્ની સોનલબાઈની વાત કરે અને એ વખતે ઉગાની વાત કરે, નવગણ ત્યાં આવ્યો એની વાત કરે, ભીમડો શહીદ થયો એની વાત કરે. હવે એમાં એનાથી એના અંદરમાં હતું ને, તમારી અંદર પડ્યું ને તમારી કલમમાં આવી જાય, તમે ગમે એટલા ઠેકડા મારો ને. હવે એ સમજ દેવાયત બોદરની વાત કરવા ગયો અને તરત જ એનાથી નંદરાયમાં વયું જવાયું. એને સોનલબાઈ એટલે દેવાયત ધર્મપત્નીની વાત કરી ગયા અને એ પાછો જશોદામાં વયો ગયો. નવગણની વાત કરે, ઉગાની વાત કરે ને એમાં તરત જ કૃષ્ણમાં વયો ગયો. મેં કીધું હવે આ બેના ફોડ પાડવા પડશે. હવે આ તો છોકરાઓ છે પણ મારે એને કહેવું તો ખરું ને કે મારા ભાઈ કૃષ્ણ કૃષ્ણ છે. કૃષ્ણ મારું પ્રિય પાત્ર છે. કૃષ્ણમાં હું જોઈ શક્યો છું. કૃષ્ણને જે તમે ઓળખો છો એ કૃષ્ણ છે જ નહીં, ગળે નહીં ઉતરે. તમે જે કાનુડાને ઓળખો છો એ કાનુડો નહોતો, યુદ્ધના મેદાનમાં હતો એ નહોતો, ગોવર્ધનધારી હતો એ નહોતો, દ્વારકાની સ્થાપના કરીને સુવર્ણ નગરી એ કૃષ્ણ છે જ નહીં. તો તમારે એવો મને પ્રશ્ન પૂછ્યો તો મારા ભાઈ તું કે નહીં, તને ખબર હોય તો. એક એનું દ્રશ્ય છે. પાંડવોના 5 પુત્રો અસ્વસ્થામાં મારી નાખ્યા. ઉત્તરાના ગર્ભમાં બાળક હતું એને પણ હણી નાખ્યું. મૃત બાળક જન્મે છે અને પાંડવોનો વંશ ખતમ. મૃત બાળકને લઈને કુંતા, દ્રૌપદી, ઉત્તરા રડે છે અને બેઠા છે અને ત્યાં આ માણસની એન્ટ્રી થાય છે. તમે એની એન્ટ્રી જોવાની, મને એની ચાલ ગમે છે. શું એની ચાલ છે! હું ઘણી વાર તો એની ચાલ જોઉં છું, વાહ. પછી એના ચહેરાનું હાસ્ય તો જોજો, એની આંખમાંથી જે નીરની સાથે નૂર વરસે છે. ભાઈ શબ્દ પકડો, નૂર વરસે છે, જોવાની મજા. હસતો હસતો આનું હાસ્ય કૃષ્ણનું અદ્ભુત છે. એટલે એને આવીને કીધું કે ભાઈ છે શું? તો કે આ બાળક, તો કે લાવો મને મારા ખોળામાં આપો, હું તમને કૃષ્ણની ઓળખ આપું, જરાય ચલિત ન થતા. એટલે મૃત બાળકને ખોળામાં લીધું. ખોળામાં લઈ અને દ્રૌપદીને કહે છે કે બેન પાણી તો ભરીએ. એટલે બેન પાણી ભરી આવી, હથેળીમાં પાણી લીધું, પ્રતિજ્ઞા કરે છે. હું કૃષ્ણની વાત કરું કે જો હું આ જીવન બ્રહ્મચારી રહ્યો હોઉં
તો આ બાળક સજીવન થાય. ફરી પાણી લીધું, ફરી પ્રતિજ્ઞા લીધી, જો હું આજીવન ઉપવાસી રહ્યો હોઉં તો આ બાળક સજીવન થાય. ત્રીજી લીધું, યુદ્ધના મેદાનમાં હું ક્ષત્રિય ધર્મ ચૂક્યો ન હોઉં. આ બધી લીલા એની જ હતી. મારો વાલો કીએ પાછો હું ક્યાંય ચૂક્યો ન હોઉં તો આ બાળક સજીવન થાય. જો મેં આજીવન મારું ને તારું ના ભેદ ન રાખ્યા હોય અને બાળક સજીવન થયું, એ તત્વનું નામ છે કૃષ્ણ. કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને ગયો ને ત્યારે જશોદા અને નંદ કૃષ્ણ નીકળી ગયા છે, મથુરા ગયા છે. મથુરામાં એને એમનું કાર્ય શરૂ કર્યું. ઉદ્ધવ આવ્યા, જ્ઞાન ઉદ્ધવ આવ્યા અને ઉદ્ધવ આવી અને કહે છે કે આવો. કૃષ્ણએ સંદેશો આપ્યો, ચિંતા ન કરો ભાઈ, મારું તો આપતકારમાં હતું વગેરે વગેરે, અને ફરી પાછું હું આવી જઈશ વગેરે. કૃષ્ણ જે ધરતીમાંથી જ્યારે જ્યારે ગયા છે ત્યાં ફરી પાછા ત્યાં ગયા જ નથી. દ્વારકાથી પાલકા આવ્યા પછી ગયા છે. તો આ ઘટના આખી ઘટી કૃષ્ણની, તો નંદને ખબર જ નથી કે કૃષ્ણ અહીંથી ગયા છે. યશોદાએ પારણામાં મોરનું પીછ રાખીને હિંચકાવે છે, ત્યાં રાધા આવી. અરે તું આવી, સારું થયું, હું આને ક્યારેનો છાનો રાખું છું, છાનો રહેતો જ નથી ને હૂતો જ નથી, આને ઘડીક ફેરવી આવતો. સાહેબ વિચાર કરો, આ યશોદા છે, આ નંદ છે. નંદ એ નંદ છે ને યશોદા એ યશોદા છે અને કનૈયો એ કનૈયો છે. પણ રામભાઈ, તમે ચૂક નથી ખાધી. તમારી અંદર હતું ને આવ્યું ને એ જ મહત્વનું હતું. દેવાયત બોદર સોલંકીની સભામાં જાય અને પૂછે કે તમારે ઘરે રાનો વંશ? તો કે હા, મારે ઘરે જ છે, મોટો જ થાય છે, મોટો થયા પછી મારે તમને આપવાનો હોય ને. સાહેબ, એ દીકરાને લાવે અને તલવારને ઝાટકે બાપ. હવે એને મારે કોની સાથે મૂકવા? સોનબાઈ માં તમે વિચાર કરો. પણ તમે જો આ આહિરની બુદ્ધિ, આહિરાણીને માલુમ થાય કે નવઘણને તૈયાર કરીને પણ જોજે હો, રા રાખતા વાત કરજે, રા રાખતા વાત. તો આ એમાં છે, એક તરફ ઉગો ધાવણ દાવતો, બીજી તે જાહલ હોય અને જાહલને બાજુ પર કહી અને નવગણને સોરઠના ધણીને ધવડાવતી હોય. સાહેબ શું? અને એને એમ કહેવામાં આવે કે એની આંખો કાઢીને એને પેનીથી દાબ. આ આયરાણી છે ભાઈ. હવે મને એની સાથે હું કોની સાથે એને મૂકું? દેવાયતને મૂકવા? આને મૂકવા? તો આ વસ્તુ પણ હવે છેલ્લો, કારણ કે મારી સામે પેલા બેઠા છે ને એ કતરાય છે. તો છેલ્લી વાત, કોઈ પણ સંશોધકે 3 વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. આમ તો કડી ભજનની છે, દેખંદા, નિરખંદા અને પરખંદા. કડીક પ્રોફેસર થઈ જાવ ને. 3 શબ્દો છે, દેખંદા, નિરખંદા અને પરખંદા. રામભાઈએ પેલું કામ કર્યું ઓવારણામાં, દેખંદા. જે દેખાય છે, જે તમને જોવા મળ્યું છે, જે છે એનું યથાતથ વર્ણન કરવું, દેખંદા. જે સત્ય, ગામમાં ગયા, પાડીઓ જોયો, કેવો છે, ક્યાં સ્થળે છે, કોની બાજુમાં છે, બાજુની વાતો સાંભળી એટલે એ કામ થયું, આ દેખંદા. ત્યાં સંશોધકનું કામ પૂરું નહોતું. પછી બીજું નિરખંદા. આ સ્થળ અહીંયા કેમ, આના વિશેના સંદર્ભ ક્યાં,
ઇતિહાસમાં એનું સ્થાન ક્યાં? તો એમણે મોટે ભાગે એક સંદર્ભ બહુ ટાંક્યો છે અને તે સ્કંદ પુરાણનો. દરેક જગ્યાએ સ્કંદ પુરાણ બરાબર છે. તો ઇતિહાસમાં ક્યાં છે, પુરાણમાં ક્યાં છે, ધર્મકથાઓમાં ક્યાં છે, લોકમાં તે આ થયું દેખંદા નિરખંદા. નિરીક્ષણ કરો, પરીક્ષણ કરો, વર્ગીકરણ કરો. છેલ્લું અઘરું છે પરખંદા, પરખવું. પરખવું અઘરું છે. અને પરખવું એટલે મત્સ્યેન્દ્રનાથની સાધના કઈ, ગોરખની કઈ, આ ઉમિયાજી ત્યાં પ્રગટ્યા એ ઉંમર કે જેને શિવ શક્તિએ મળીને ઉમિયાજીએ જ્યારે કીધું કે મહામૃત્યુનો મંત્ર તો આપો. તમે જો અહીંયા ચૈવન ઋષિની યાદવાદી આવે, આમાં એટલા બધા આવે, શૃંગી ઋષિની વાત, ઘણું બધું છે. પણ રામભાઈ એક કામ કરજો, દેખંદા બરાબર છે, ઓકે, તમે નિરખંદા ત્યાંય છે, દેખંદા. અને દેખંદામાં જવું હોય ને ભાઈ તો એનો રસ્તો નથી, માર્ગ નથી, કેડી તમારે ઊભી કરવી પડે. અને બીજી ચિંતા નહીં કરતા, કારણ કે પ્રકાશકો તો છે જ. અમારા અઘરા કામ કર્યા છે ભાઈ. સંતવાણી શબ્દકોશ કોણ લખે? પેલા તો સંતવાણી શબ્દકોશ, એટલે મેં કીધું તો છાપી કાઢશ. હમણાં એક બીજું કામ કર્યું, શારદા ગ્રહણમાં મનસુખરામ જોમનપુત્ર વિષયનું. તો કોઈ કે મેં કીધું ને હાલો ને આપણે જઈએ, ગોપાલભાઈને મળ્યા. ગોપાલ કાંઈ વાંધો નહીં, મૂકી જાઓ, તૈયાર કરીને આપીશું. એટલે લખો. એક સારું આમાં મજા, આ માસ્તરને કોઈ દી બોલવા ઊભો કરાય જ નહીં. એ સારું બહુ ખોટું કરો છો તમે, ન કરો. એકવાર કૃષ્ણ બહુ આનંદમાં, અને 5 પાંડવો ને દ્રૌપદીને બધા બેઠા હતા. એટલે આવાને હસતા હસતા મેં કીધું કે એની એન્ટ્રી મને બહુ ગમે છે. એ જ્યાં ચાલીને જતી એની એન્ટ્રી અદ્ભુત હોય છે, ચાલ મસ્તાની હોય છે. તો એ કે પાંડવોને કીધું કે તમે 5 ભાઈઓને જે માંગવું એ માંગો એ આપો. કુંતાને કહ્યું કે ફઈબા આજ તો તમને રાજી થાવ, માંગો. એટલે 5 ભાઈઓ જુદું જુદું માંગ્યું. કુંતાને પૂછ્યું કે હે કનૈયા, તું ખરેખર મને આપવાનો છે? તો કે હા ફઈબા, આજ માંગો એ આપું. તો કે તો તારે જો મને આપવું હોય ને તો એક જ વાત આપ. તો કે કઈ? તો કે મારા 5 દીકરા ઉપર ને મારા ઉપર સતત દુઃખ પડતું રહે. યુધિષ્ઠિર મોઢા માંગે પણ માં. તો કે હા, મારા 5 દીકરા ઉપર ને મારા ઉપર દુઃખ પડતું રહે, પણ એક શરત, અમને જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે તું અમારા ભેગો. ભાઈ તારી કલમ ચાલે ને ત્યારે કૃષ્ણ તારા ભેગો હોજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શરૂઆત ક્યાંથી કરવી એ તો મને ખબર નથી. કઈ વાંચવું લખવું ન પડી, પહેલા કંઈક બોલવાનું ઈચ્છા થાય. પણ આપણી સમક્ષ જે આદરણીય બિરાજમાન છે એમને કોટી કોટી વંદન. મારે પુસ્તકની સફરની અંદર ફક્ત ટૂંકી વાત કરવી છે. એ પહેલા મંચસ્થ જે મારા ગુરુજનો છે, આશીર્વચન રૂપે મારા પૂજ્ય પિતાશ્રી છે, સાથે આપ સૌ આપનો મૂલ્યવાન સમય ફાળવીને આવ્યા છો. એ વડીલ વર્ગથી માંડી અને અમારા નાનકડા મંતવ્ય સુધીને સર્વને હું ચાહું છું. ખૂબ પ્રેમ છે. આપ સૌ મારા આદર સત્કારનું માન કરીને આવ્યા છો. તો ટૂંકમાં વાત કરું છું. આ પુસ્તકોની સફર ક્યાંથી ક્યાં સુધીની હોય, ઘણા અનુભવો થાય છે. આપની સમક્ષ થોડી વાર પહેલા જે સ્ક્રીન વિડીયો ચાલુ હતો એમાં ઘણા બધા ફોટા જોવા મળ્યા હશે. અવનવા અનુભવો થયા છે. આ અનુભવોને ટૂંકમાં રજૂ કરું છું. શરૂઆતમાં જ્યારે ઓવારણા પુસ્તકની શરૂઆત કરી હતી એ પહેલા જ આ પુસ્તકની શરૂઆત કરી હતી, નાગેર વિસ્તારની. નાગેર વિસ્તાર કયો, એ પંથક કયો, આની ઘણી બધી વિચારણાઓ મનોમન ચાલતી અને એકબીજા ચર્ચાઓ પણ કરતા. એમાં વચ્ચે
વિજયભાઈ પીઠિયાનો મેળાપ થયો અને એક બાપા ટપા રમતા હતા, એમાંથી કંઈક આત્મસૂજ થઈ અને ઓવારણા લખાઈ ગયું છે. એ મેં નથી લખ્યું, કોઈક અંદર બેઠેલો વ્યક્તિ છે એમણે લખ્યું છે. આજે પણ જે લખીએ છીએ એ હું નથી લખતો. એ પછી સોમનાથના સંગમ તીર્થો એનું નામ પેલા રાખ્યું હતું નાઘેરનું નજરાણું, અને અમે કરી શરૂઆત. એટલે જ્યાં જ્યાં પણ સ્થળોએ ગયા છે ને એનો અદ્ભુત અનુભવ. મારી સાથે બધાય સંકળાયેલા ઘણા બધા મિત્રો છે, મારા શિક્ષક સ્ટાફ વર્ગ છે, ગામની અંદર મિત્રો છે, વડીલો છે. એમાં મુખ્ય કામ જો મારે કેવું હોય તો અમારા ભાણા બાપા ઘેલા ભાણ, જેમને ભાણ નામથી અમે ઓળખીએ છીએ, એ દરેક સ્થળ ઉપર બે વખત મારી સાથે આવ્યા છે. અમે સન્માનિત પણ થયા છે ઘણા સ્થળોએ, ઘણા બધા અનુભવો થયા છે. એ સિવાય જે મારી સાથે આવ્યા છે એમાં રવિવાર આવે એટલે અમે વાત કરીએ કે ચાલો આપણે જવાનું છે, તો હાલો, અને સવારે નીકળી પડીએ. ક્યારેક ટુ વ્હીલ, ક્યારેક ફોર વ્હીલ, ક્યારેક ક્યાંક રોકાઈ જવાનું થતું હોય. આવું ઘણું બધી ઘટનાઓ બનતી. ક્યારેક આખો દિવસ ભીખાઈ રહેતા અને ક્યારેક એક દિવસમાં 4 વખત જમવાનું મળી જતું. પણ એક વસ્તુ એ છે કે જે પણ સ્થળ ઉપર જે મહંતો હતા, એ દરેક મહંતો પાસે અમે આશાઓ અપેક્ષાઓ રાખતા ને એ હતું નહીં. કોઈક સ્થળ ઉપર ગયા હોય અને પૂછીએ કે બાપા અહીંની માહિતી જોઈએ છે. હે બાપા, એ કાંઈ ખબર નથી, હું તો હમણાં આવ્યો છું. 50 રૂપિયા નાખો તો ભાઈ મારું કંઈક થાય. કારણ કે એ અપેક્ષાઓ રાખીને બેઠા છે, ઇતિહાસ રાખીને બેઠા નથી. આ બધા જે રાખીને બેઠું છે એ કોણ? તો એ લેખકો, વડીલો, જેમણે ઘણું વાંચન કર્યું છે, મંથન કર્યું છે. એમાં પાયાની વસ્તુ હોય તો મારા પૂજ્ય પિતાશ્રી, એમણે શરૂઆતથી જ્યારે ઓવારણા લખતો એ પહેલા પણ નાગર વિસ્તારનું શાસ્ત્રનું જ્ઞાન, આ તે ઘણું બધું જે જ્ઞાન છે એમની સાથે સંકળાયેલું. જમતા પણ એ જ વાતો, જમીને પછી બેઠા તો એ જ વાતો. એ પછી બીજા ક્રમે મને લાભ મળ્યો હોય તો અમારા ગેલા ભાણ, કે જે મેળા પછીથી ભજનોની રચના શરૂ કરી. બાપા, મેં નાથા બાપાને વાત કરી હતી ઘરે તો મળવા ગયા ત્યારે, આ ભજનો છે ને એ આપણે બનાવીએ અને બની જાય એ વાત ખોટી છે. એ તો અંદરથી આવનારી વસ્તુ. લેખા પછી પણ ખબર ન હોય કે આ કોણ લખી ગયું છે. લગભગ 80-90 જેટલા ભજનોની રચના થઈ છે. હું મારા સ્ટાફની અંદર ને ઘણીવાર સંભળાવું છું. એ બધા હોશે વાંચે છે, ખૂબ મદદરૂપ થાય છે. આખા પુસ્તકનું ટાઈપિંગ કર્યું હોય ને તો મારા સ્ટાફ થકી એની ઘરે લઈ જાય કે લાવ એક કાગળ હું ટાઈપ કરીને લેતા આવીશ. ખૂબ સહકાર આપે છે. આ જે ભજનોની રચના થઈ છે એ પછી મંથન ઘણા થયા છે, ઘણી વિચારણાઓ થઈ છે. અને એમાં જે પણ પાત્રો મને મળતા ગયા છે એ બધાના ચિત્રો મારા હૃદયમાં અંકિત છે, હું ક્યારેય ન ભૂલું. વિશેષ ઓવારણા લખ્યું ને એ સમયની વાત કરું તો પુસ્તક છપાવાઈ ગયું. વિજયભાઈ પીઠિયા તરીકે એના પ્રકાશક, અમે 8 દિવસ રાજકોટ રોકાણા, બધું થઈ ગયું. વિમોચન કરવું છે તો આપણે તો કોઈને ઓળખતા નથી, શરૂઆત ક્યાંથી કરવી? તો એમાંના પહેલા રક્ત ટપકતી ખાંભી, જે છે વિરમદેવસિંહ પઢિયાર, એની અમને મુલાકાત થઈ. એમણે કીધું રામભાઈ મુંજાવશું. થોડી ઉતાવળી ભાષાથી બોલે છે, અમને બહુ વાલા લાગે છે, આ ઉપસ્થિત છે. એમના દ્વારા અમને ડોક્ટર રાઘવજી માધડ સાહેબનો કોન્ટેક્ટ થયો અને જાણે એમના હૃદયની અંદર અમારું સ્થાન પુત્ર તરીકે હોય ને એવું જોયું અમે. અને કહી દેતા કે મુંજાવાનું હોય જ નહીં, હું બેઠો છું, હું આવીશ, જે ઘટતા હોય કયો એમ, બાકી પાછા ન વળો. અને અમે રૂપાયતનની અંદર વિમોચનનું આયોજન રાખ્યું. એમાં ખરેખર કોના ઉપકાર ને કોનું નામ લેવું. ચાવડા સાહેબ, દાદુભાઈ કનારા, બરોબર, ચાવડા સાહેબ તો ઉપસ્થિત છે, એ સાથે હેમંતભાઈ નાણાવટી, આ બધાએ તાત્કાલિક મંજૂરી આપી અને અમે ત્યાં રૂપાયતનમાં વિમોચન કર્યું. અને માધડ સાહેબ પાસેથી ઘણી બધી માહિતી મળી. એ પછી જયારે આ પુસ્તકની શરૂઆત થઈ ત્યારે ડગલે ને પગલે જો હું પહેલો ફોન કરતો હોય તો રાઘવજી માધડ સાહેબને. દરેક જગ્યાએ એમણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું ખોટો હોઉં ને તોય મને કહે બેટા આમ નહીં આમ હોય છે. એની સમજાવવાની રીત અદ્ભુત છે. છેલ્લે લખાઈ ગયું પછી મેં કીધું કે હવે તો હું થાકી ગયો છું, હવે શું કરવું? તો મને કે કાંઈ થાકવાનું નથી, લે તને ગોપાલભાઈ નો નંબર આપું, ફોન કર.
અને એમાં વળી તેમ છતાં મને એમ થયું કે ભાઈ સોમનાથની અંદર ટ્રસ્ટ મંડળ છાપે તો એના માટે મિલનભાઈનો કોન્ટેક્ટ કર્યો. અમારા ગુરુજી ઉનટકટ સાહેબથી મિલનભાઈનો કોન્ટેક્ટ થયો. મિલનભાઈ એની ને મારી મુલાકાત જો કે અકલ્પનીય છે. એ તો જે જાણે એને ખબર કે મિલન થયું ને એ અદ્ભુત મિલન એ મિલનભાઈનું. અમે બે બાજુમાં બેઠા બેઠા વાતો કરતા હતા અને અચાનક ઉભા થઈ ગયા. કોણ? રામભાઈ. મેં કીધું મિલનભાઈ. આપણે એક અદ્ભુત છે. ઘણા વર્ષોથી બે ફોનમાં વાતો કરતા, મેળા નહોતા. ચાવડા સાહેબને વિનંતી કરી. ચાવડા સાહેબે કીધું કે લહેરી સાહેબને કયો. હવે લહેરી સાહેબના નંબર મને આપ્યા, પણ ફોન કેમ કરવો? તેમ છતાં એક દિવસ હૃદય ઉપર હાથ રાખીને ફોન કર્યો. નમસ્તે થી વાત શરૂ થઈ. આજ સુધી એ વાત બહુ વિકાસ પામી છે. એમણે મને ત્યારે કીધું મને કે તારું પુસ્તક મને મોકલ પહેલા. એટલે મેં પુસ્તકની PDF ફાઇલ મોકલી. પછી એક દિવસ સાંજે ફોન કરીને મને કહે નાગેરનું નજરાણું શું છે? મેં કીધું બાપા અમે નાગેર વિસ્તારમાં જ્યાં જ્યાં રેખડ્યા છે અમારા નજરમાં જે વસ્તુ આવી છે એ લખી છે. મને કે તારા ગામમાં નાગેરનું નજરાણું બધું એ બધું યાદ આવે ને એ બધું સમજે. અમારે શહેરમાં નાગેરનું નજરાણું એટલે ખબર ન પડે. તો મેં કીધું તો કરવાનું શું? તો એમણે મને કીધું કાંઈક સારું નામ પુસ્તકનું ગોતો. 2 દિવસ મંથન પછી ઘણા બધા મિત્રો સાથે મળી અને સોમનાથના સંગમ તીર્થો નામ જો આપ્યું હોય તો મને પ્રવીણ સાહેબ લહેરીએ, આ સાહેબના ખૂબ ખૂબ ઉપકાર. આ લહેરી સાહેબે ખૂબ પ્રોત્સાહન આપ્યું. સાથે વાદળ સાહેબે મને નંબર આપ્યા ગોપાલભાઈના. એટલે પ્રવીણ પ્રકાશનમાં જઈને બેઠો અને ડાયરેક્ટ ગોપાલભાઈને નામ આપ્યું એટલે ચા પાણીને આરે થઈ જ જાય. 300 ફાઇલો છે, પણ તમારી ફાઇલ હું વાંચી 4 દિવસમાં તમને ફોન કરું. જો મને પસંદ પડશે એટલે છાપી નાખીએ. 4 દિવસમાં એમણે જવાબ આપ્યો કે પુસ્તક આપણે તમારું પહેલું છાપવું. વધારે આનંદ મને એ છે કે આ પુસ્તકની અંદર વાદળ સાહેબે એમના વિચારો રજૂ કર્યા છે, તો સાથે લહેરી સાહેબે એમની પ્રસ્તાવના મૂકી છે. ગોપાલભાઈએ તો મને ચોખ્ખા શબ્દમાં કીધું કે આજ સુધી મેં કોઈના પુસ્તકમાં પ્રસ્તાવના મૂકી નથી, આ તારા પુસ્તકમાં મૂકું છું. એનો મને ખૂબ આનંદ થયો. આજે છાપકામ ને બધું થઈ ગયું છે ને પછીથી જે કઠિનમાં કઠિન વસ્તુ હોય ને આ બધી વસ્તુ છે. લખવું સહેલું, છપાવવું સહેલું, પણ પછી આનું વિમોચન કરવા અને આ ને તેની ઘણું બધું છે. પણ એ પણ કંઈક એકબીજાના મિલનની કંઈક લખેલું આપણે લખેલું હશે. અને આમંત્રણ આપવા માટે ધીમે ધીમે એક પછી એક મિત્ર મળતા ગયા અને એમાં ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબ એમનો કોન્ટેક્ટ થયો. એટલે આંખોની અંદરથી પાણી વહેવા માંડ્યા એમને જોઈને. અદ્ભુત પ્રેમ, પ્રેમની મૂર્તિ. એટલે હું તો એમનું નામ જ આપી દઉં છું કે પ્રેમની મૂર્તિ. અનુભવ તમને થયો જ હશે, એટલા શબ્દ બોલ્યા છે ને એમાં અનુભવ થયો હશે. પણ એમની ઘરે અમે કહેવા ગયા કે બાપા તમે ક્યાંય નથી જાતા, હું જાણું, પણ મારા કાર્યક્રમમાં તમે અમારો આધાર. મને કીધું કે રાઘવજી માધર સાહેબ, હું કહું એ તો આવશે જ, કારણ કે એ તો પૂરો ભરોસો છે કે પહેલેથી છેલ્લે સુધી એમણે સાથ આપ્યો છે, તો છેલ્લે પણ સાથ એનો જ લેવાનો છે ને હજી પછી પણ એ જ બધું થશે. પણ ગોહિલ સાહેબે જે અમને ત્યાં અમે લગભગ 2.5-3 કલાક બેઠા, એમણે જે વાત કરી અને મને ખાલી ફક્ત 4 શબ્દોમાં પકડી લીધો કે તું ક્યાંથી આવે છે ને કોનો દીકરો ને કેવા છે, તું આયર છે. મને કે હું તને ઓળખી ગયો છું. અને ખરેખર એમણે કીધું કે હું આવીશ, જરૂર આવીશ. આજે એ જ સમય અહીં આવી ગયો. મને ખૂબ આનંદ થયો છે, ખૂબ મજા આવી. પુસ્તક તો મારું માનવું એવું છે કે આજ સુધીમાં ઘણા પુસ્તકો લખાયેલા છે, ઘણા લોકોએ મહેનત કરી છે કે જે પુસ્તકની અંદર એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે, સમાજને સુધારણા માટે ઘણું ઘણું કામ કર્યું છે. એમનું મૂલ્ય ખરેખર આજે શિખર સમાન હોવું જ જોઈએ. અને આજની દુનિયા સાહેબે કીધું એ મોબાઈલમાં ફસાઈ ગઈ છે, એમાંથી ટાઈમ મળવો મુશ્કેલ છે. તો ખરેખર આભાર દર્શન કરતા પહેલા તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાયમ માટે સહકાર આપતા રહેશો તો કંઈક લખાતું રહેશે અને આ સાહિત્ય જળવાઈ રહે એ માટે આપ સૌનો સહકાર મળતો રહે છે. મારે તો એ પણ ઈચ્છા છે કે ગોહિલ સાહેબને પહેલા દરેક ભજનની રચના છે એમને એમની ઘરે જઈને દરેક રચના એને સમર્પિત કરી અને એમાં એને વંચાવવી છે કે આમાં કંઈક સુધારો વધારો. હવે એમાં ગોહિલ સાહેબ અને અમારા ગેલા ભાણ બે પ્રસન્ન થાય
તો આ કાર્ય પણ અમે કંઈક છાપકામ કરવા માટે આગળ વધશું, એમનું વિમોચન કાર્યક્રમ રાખશું. જો અમે પાસ થાય તો આગળ વધશું. અને આ તો પુસ્તકોની દુનિયા છે, મજા આવે છે લખવાની. સાહેબે કીધું ને કે અંદરથી આવે છે, અમારે કોને કેવું, રાતે ઉઠાડે છે કે હાલ લેખ, હક લેવા નથી દેતી. આ વસ્તુ છે સાહિત્ય. તો ખૂબ ખૂબ આપ સૌનો આભાર. અમારા વિશાળ કાર્યની અંદર આપ સૌ પધાર્યા છો. આપ સૌનો પ્રેમ હું જીતી શકું નહીં, પણ મને પણ ખૂબ આપ સૌ ઉપર પ્રેમ છે. ફક્ત એક ફોનના આવકારથી, અને એ પછી તો અમારે ઉકા બાપા તો એમનું આયોજન, એક ફોન કરે એટલે અમે ત્યાં કવિશ્રી, આમાં ઘણા લેખકો કવિઓ ઉપસ્થિત જ છે, પણ મતલબ આ જગ્યા થોડીક ટૂંકી થાય છે. બાકી બધાનો મને સંપર્ક થયેલો છે. આમાં લેખકો મહાન માથા છે, ક્યારેક ક્યારેક એને ખોળજો, એને વાંચજો. એટલે ખરેખર આ સાહિત્ય જગતની અંદર ખૂબ મજા આવે છે. સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી ઈચ્છા છે કે પ્રવીણભાઈ જે પ્રકાશક છે એના 2 શબ્દો મારે સાંભળવા છે. મહાનુભાવો અને આપ ભાઈઓ બહેનો વડીલો, ઘણો સમય ગયો છે, પરંતુ રામભાઈના આગ્રહના કારણે 2 શબ્દો બોલું છું. રામભાઈનો જે પ્રયાસ છે અને સોમનાથના સંગમ તીર્થ ખરેખર સારું, ને અહીં બેઠા બેઠા બધું જોયું. આમ તો દુકાને પણ હું અવારનવાર ત્યાં હાજર ત્યારે આ પુસ્તક જોયેલું. એટલે સરસ 100 કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ બધા સ્થળો આવ્યા છે, અને ખૂબ રખડપટ્ટી કરી અને સંશોધન કરી અને એને આ પુસ્તક તૈયાર કર્યું છે. એના પ્રયાસને આપણે સૌએ તાલીઓથી વધાવવા જોઈએ અને આવો પ્રયાસ કરતા રહીએ. જેમ ઝવેરચંદ મેઘાણીએ ગીરના અને સૌરાષ્ટ્રના પ્રદેશો ખૂંદી અને જે કથાઓ લખી, એમ રામભાઈ પણ આવા પ્રયાસો કરતા રહીએ. અને આજના કાર્યક્રમની સફળતા માટે, આયોજન માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એ જ અસ્તુ. આજે આપણે બધા વિમોચનમાં મળ્યા છે, ત્યારે સૌપ્રથમ આભાર પ્રવીણભાઈ માકડિયા, પ્રવીણ પ્રકાશન, ઉકા બાપા વઘાસિયા, વાચક ગૌરવ પુરસ્કાર ભગાભાઈ બારડ MLA તાલાળા, રાઘવજી માધડ વાર્તાકાર અને નવલકથાકાર અને રામભાઈના માર્ગદર્શક, ડૉક્ટર નાથાલાલ ગોહિલ સંતવાણી આરાધક અને ભજન આલેખક, હિતેશભાઈ ગુરુ, કરશનદાસ બાપુ ઘેલા ભાણ આ પુસ્તકના માર્ગદર્શક, વાડાભાઈ અર્જણભાઈ વાડા, સૌરભ સાહિત્ય સેતુ ઉના, મહેશભાઈ મિયાત્રા કુલસચિવ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન પી કે લહેરી સાહેબ, પૂર્વ મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય, અને અમારા ચહિતા મિત્ર વિરમદેવસિંહ બઢેરિયા, રક્ત ટપકતી ખાંભી ગ્રુપ એડમિન, સાથે સાથે વિજયભાઈ જોટવા, વિજયદાન ગઢવી, વિજયભાઈ અમારા ગીતકાર, અમારા ચાવડા સાહેબ, અને આ સોમનાથની ધીંગી ધરામાંથી પધારેલા દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિનવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.